संकल्पा तपति तपनो वाति वातः समिन्दे वह्निर्दत्ते धरणिरुदधिर्लङ्घते नैव वेलाम् सोऽयं श्रीमान् निखिलजगताम् अन्तरात्मवतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलं स्वामिनारायणो नः। ॐ असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मामृतं गमय। ॐ शान्तिः शान्तिः शान्तिः। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। सियावर रामचंद्र भगवाननी जय। राधा कृष्ण देवनी जय। उमापति महादेवनी जय। पवन सुत हनुमाननी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અને તેઓના અખંડ દારદ ગુણાતીત સંતવર્ય વિશ્વવંદનીય પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત સપ્ત દિવસીય માનવ ઉત્કર્ષ મહોત્સવના આજના ચતુર્થ દિને મંચ ઉપર બિરાજમાન રાજકોટ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી, હમણાં જે સંવાદ આપણે સૌ કોઈએ નિહાળ્યો, આવા વિશિષ્ટ સંવાદોનું લેખન કરી આપણા માનવોને એક સાચી દશા બદલનારા વાક્યો દ્વારા, સંવાદો દ્વારા એક દ્રષ્ટિ ખીલવાની વિશિષ્ટ સેવા જેઓ કરી રહ્યા છે એવા વિદ્યાનગર છાત્રાલયના સંચાલક સંત પૂજ્ય જ્ઞાનરત્ન સ્વામી, સર્વે મહાનુભાવો અને દૂર સુદૂરથી જીવનમાં કંઈક પામવા માટે, ઉત્કર્ષ પામવા માટે પધારતા આપ સર્વે ભક્તો ભાવિકોનું અત્રે વ્યાસપીઠ ઉપરથી હાર્દિક સ્વાગત, અભિવાદન છે. ભગવાને આ સૃષ્ટિનું સર્જન કર્યું, પર્વત બનાવ્યા, જંગલ બનાવ્યા, નદી બનાવી, પશુ બનાવ્યા, પક્ષી બનાવ્યા, પરંતુ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સર્જન એટલે માનવનું નિર્માણ કર્યું. મેન ઇઝ એ ક્રાઉન ઓફ ધી ક્રિએશન. ભગવાનના જેટલા કઈ સર્જન છે એમાંથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સર્જન આ માનવ છે. આપણી આંખો, આપણા કાન, આપણા નાક એની કોઈ બરોબરી કરી શકે એમ નથી. અહીંયા જ માનવ ઉત્કર્ષ પ્રદર્શનની અંદર યુવાનોએ બહુ સુંદર રીતે આપણા સૌ કોઈ માટે એ વસ્તુને પ્રદર્શિત કરી છે, પ્રસ્તુત કરી છે. હજારો જાતના રંગ મારી તમારી આંખો પારખી શકે, હજારો જાતની ગંધ નાક સૂંઘી શકે, હજારો પ્રકારના અવાજ કાન ઓળખી શકે. કોઈકનો અવાજ સાંભળીને આપણને ખબર પડી જાય કે આ બોલતા લાગે છે, કેટલાકના નસકોરા પરથી ખબર પડી જાય કે આ જ હૂતા લાગે છે. કેટલાક છોકરાઓ સાંજ પડે ઘરે હોય ને એના બાપુજીના બાઈકનો અવાજ સંભળાય અને ઘરનો દરવાજો ખોલી દે, આપણા પપ્પા જ આવ્યા લાગે છે. બાઈકના અવાજ પરથી, સાયલેન્સરના અવાજ પરથી કેટલાક ઓળખી કાઢે
હવે આખી સોસાયટીમાં કેટલાયના પપ્પા બાઇક લઈને આવતા હોય, ખબર કેમ નહીં પડી ગઈ? કારણ કે એને વિશ્વાસ હોય કે કેરોસીન મારા એકલાના જ બાપુજી વાપરે છે. ખાલી કેરોસીનને લીધે નહીં, પણ કાન પાસે એ શક્તિ છે, હાથ પાસે સ્પર્શેન્દ્રિય છે. સ્પર્શ કરવાથી ખબર પડી જાય છે કે આ કપડું મારું છે કે બીજાનું. પગ પાસે એ સ્પર્શની શક્તિ છે. અંધારાની અંદર, કોકના ચપ્પલમાં, કોઈકના બૂટની અંદર ભૂલે ચૂકે તમે પગ નાખવા તો જજો. એકાદ વખત તો તમારો જ પગ તમને નોટિસ આપશે જ કે રહેવા દે તારા નોય. પણ આપણે એટલા બધા સ્માર્ટ છીએ ને, આપણે સામે નોટિસ ફટકારીએ, પહેરાય ગમે તેના પહેરાય. ભૂલે ચૂકે અજાણ્યા કપડામાં શરીર નાખવા જાઓ, પગ નાખવા જાઓ, સ્પર્શેન્દ્રિય નોટિસ આપે છે. ગજબનું શરીર, છતાં શરીરધારી માણસ દુખી શા માટે? શા માટે કેટલાક સારા ને કેટલાક નરસા? શા માટે માણસને લીધે ક્યાંક શાંતિ અને ક્યાંક અશાંતિ? માણસે આટલો ઉત્કર્ષ કર્યો, પણ કોનો ઉત્કર્ષ કરવાનો રહી ગયો છે? એક બાળક બહુ તોફાની હતો, સીપી દાદા જેવા એના બાપ હશે. બાળકને તોફાન કરતો બંધ કરવા માટે, કામે લગાવવા માટે એને કંઈક કામ સોંપવું હતું, મોટું કામ. એટલે વિશ્વનો મોટો નકશો એના ટુકડે ટુકડા કરી નાખ્યા અને બાળકને કહે છે કે આખું વિશ્વનો નકશો સેટ થાય પછી મારી પાસે આવજે. બાપે એમ માન્યું કે કલાકો સુધી વિશ્વના કેટલા દેશ, એની ભૌગોલિક પરિસ્થિતિઓ જુદી, કઈ રીતે મેચ કરી શકશે કે આ સમુદ્ર ક્યાં નોર્થ, ક્યાં ઈસ્ટ, ક્યાં સાઉથ? વિધિન 5 મિનિટ્સ પેલો બાળક પાછો બાપ પાસે આવી ગયો અને બાપને કહે છે, બાપુજી વિશ્વ રેડી. અરે એકદમ આટલા ઓછા સમયમાં કઈ રીતે કરી શક્યો? તને કયો દેશ ક્યાં છે, બધી ભૌગોલિક સ્થિતિ ખ્યાલ હતી? અરે બાપુજી, આખું વિશ્વ સીધું કરવા જઈએ તો દિવસોના દિવસો લાગે, પણ તમે જે વિશ્વનો નકશો ફાડ્યો તો એની પાછલી બાજુએ માણસનો એક ફોટો હતો. મેં માણસને સેટ કરી દીધો તો વિશ્વ એની જાતે આપોઆપ બીજી બાજુ સેટ થઈ ગયું. માણસમાં પરિવર્તન થઈ જાય. રોડ પર કચરો ખૂબ પડે છે એવી ફરિયાદો તમામ માણસો કરે છે, પણ કચરો નાખનાર ગાયો, ઘેટા, બકરા, કૂતરા નથી. કચરો નાખનાર માણસ છે. રોડ પર નીકળ્યા પછી, ગાડીઓના ધુમાડા ખાધા પછી, ટ્રાફિકમાં જામ થયા પછી માણસ બોલે છે કોઈનામાં ટ્રાફિકની સેન્સ જ નથી. ટ્રાફિક ઊભો કરનાર છે કોણ? ટ્રાફિક ઊભો કરનાર માણસ છે. સુધારો માણસમાં કરવાનો છે, પરિવર્તન, વિકાસ માણસમાં કરવાનો છે. માણસને પૂર્ણ બનાવવા માટે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 95 વર્ષનું સમગ્ર જીવન સમર્પિત કર્યું હતું. સ્વામીજી થોડાક સમય પૂર્વે વિચરણ કરતા હતા, જે સમય એમનું સ્વાસ્થ્ય સારું હતું. એમાં એક બાઈ એમને મળવા માટે આવ્યા અને કહે છે, સ્વામીજી અમે સેલવાસમાં એક ફેક્ટરી નાખી છે, સેલવાસ ઇન્ડસ્ટ્રીયલ હબ છે. પ્રમુખ સ્વામીજી હસતા હસતા સહેજે બોલ્યા, અમે પણ સેલવાસમાં એક ફેક્ટરી નાખી છે. પેલા થોડાક ગભરાઈ ગયા કે પ્રમુખ સ્વામી જ્યાં ફેક્ટરી નાખે તો પછી આપણી ક્યાંથી ચાલશે? એ કે સ્વામી તમારી કઈ પ્રોડક્ટ છે? સ્વામી કે ચિંતા ના કરતા, અમારી કોઈ મશીન ટૂલ્સ, ઓટોમોબાઈલ કે વેફર્સની કે નમકીન્સની એ ફેક્ટરી નથી. અમારી ફેક્ટરી માણસ બનાવવાની ફેક્ટરીઓ મંદિર સ્વરૂપે ખોલી છે. અમે માણસ બનાવવાની ફેક્ટરી છે. કેવા વિચિત્ર પ્રકૃતિના માણસો! આફ્રિકામાં એક ભાઈ અમને મળ્યા, ભરતભાઈ એનું નામ, ટાન્ઝાનિયાની અંદર દારે સલામમાં રહે છે. મેં એને પ્રશ્ન પૂછ્યો 2011ની સાલમાં, મને કાર્યકર્તાએ પરિચય કરાયો. મને કે સ્વામી બહુ વિચિત્ર જીવન હતું, દારૂ પીવે, માંસ ખાય. એટલે મેં એને પૂછ્યું તમે શેનું માંસ ખાધેલું? મને કે જે હલે એ બધું હાલે. જે હલે એ બધું હાલે. કીડા ખાધા, મકોડા ખાધા, ભેંસ ખાધી, સિંહ ખાધા. એના ઘરમાં 5 બંદૂક રાખે. ધોળિયા માણસ એની પાસે શિકાર શીખવા માટે આવે. આપણો જામનગરનો બ્રહ્મ ક્ષત્રિય ભરતભાઈ બોર ખત્રિયા, ગુજરાતીઓ દરેક બાબતમાં નામ તો કાઢે જ, અને દારે સલામમાં આ ધંધા કરે.
જુગાર રમે, દારૂ પીવે, વ્યભિચાર કરે, લગ્નના દિવસે એની પત્નીને દાગીનામાં સિંહને મારીને સિંહના નખમાંથી હાર બનાવીને એને અર્પણ કરેલો, લગ્નના દિવસે પત્નીને માછલીનું સૂપ પીવડાવે, એની પત્ની કે મને નહીં ફાવે, હું ગુજરાતી હિન્દુ પરિવારની છું, એનો પતિ કે તને આ નહીં ફાવે તો તું મને નહીં ફાવે. આવો માણસ પ્રમુખ સ્વામીજીના સંપર્કમાં એક વખત આવે અને સ્વામી બોલે કે આપણે માનવ છીએ. માનવ મરેલાને જીવાડે એને માનવ કહેવાય કે જીવતાને મારે એને માનવ કહેવાય? શબ્દો અસર કરી ગયા. આજે આખા ટાન્ઝાનિયા દેશની ચેરિટી એક્ટિવિટી ચકલાને ચણ નાખવાની જવાબદારી પ્રમુખ સ્વામીની આજ્ઞાથી એ કરી રહ્યા છે. એ બોલે છે કે રોજનું મણ માંસ ખાતા મેં મિત્રો સાથે ભેગા થઈને આજે ચકલાને ચણ નાખવાની પ્રવૃત્તિ કરતો મને કરી દીધો. ઇટ્સ ઓલ બીકોઝ ઓફ પ્રમુખ સ્વામી મહારાજ. માનવ ઉત્કર્ષ. આ મહોત્સવ કોઈ માણસોનો મેળાવડો નહીં. આ એ રેસકોર્સ છે જ્યાં જન્માષ્ટમીએ મેળા ભરાય છે. આ એ રેસકોર્સ છે જ્યાં દર રવિવારે કે રૂટીનની અંદર પણ ખાણીપીણીની અનેક લારીઓ ઊભી રહે છે. આ એ રેસકોર્સ છે કે થોડોક સમય કંટાળ્યા પછી 2-5 મિનિટ કે કલાક તમે ફરો તો થોડીક ફ્રેશનેસ આવે છે. પણ મારે વાત એ કરવી છે કે પહેલી વખત નવા કપડાં પહેર્યા ત્યારે જે આનંદ હતો એ આનંદ 2-5 વર્ષે કપડું પહેર્યા પછી કેમ નથી રહેતો? પહેલી વખત મોબાઈલ લીધો ને જે આનંદ હતો નવો ઇન્સ્ટ્રુમેન્ટ જોઈને, એ આનંદ અમુક સમય પછી કેમ ઓછો થઈ ગયો? જેટલા વસ્તુઓના આનંદ છે એ સમય સમયે ઓછા થતા જશે. જે સમજણના આનંદ છે એ વસ્તુઓ નહીં હોય તો પણ વધતા જશે. એ તન્નુમાંથી આપણને શીખવા મળ્યું છે. એક બાળક પોતાની સમજણને આધારે કેવું સુંદર કાર્ય કરી શકે છે. આજે માણસ ધારે છે કે કોઈકના જેવી ગાડી લઉં તો હું સુખી થઈ જઉં, કોઈકના જેવા કપડાં પહેરું તો હું સુખી થઈ જઉં. સારંગપુરમાં અમારા સંતોનું તાલીમ કેન્દ્ર છે, ટ્રેનિંગ સેન્ટર પ્રમુખ સ્વામીજીએ બનાવ્યું છે. આખા ભારતમાં સાધુની તાલીમ શાળા સારંગપુરમાં મોટામાં મોટી છે. કપડાં પહેરવા માત્રથી BAPS માં સાધુ નથી થવાતું. સચિન, વિરાટ કે ધોની જેવું બેટ પેડ હેલ્મેટ લેવાથી યુ કેન નોટ બીકમ સચિન ઓર ધ વિરાટ. એના માટેની તાલીમ પ્રાપ્ત કરવી પડે. 7 વર્ષ સારંગપુર ખાતે ભણેલા ગણેલા સંસ્કારી યુવાનોને, જેની સાધુની ઈચ્છા હોય, જેની મા બાપની પરમિશન હોય, એને સાધુની તાલીમ આપવામાં આવે. આ તાલીમ કેન્દ્રમાં અહીંયા બેઠેલા તમામ સંતોને ન કેવળ પ્રવચન, ન કેવળ કથાઓ, પરંતુ રસોઈ કરતા પણ શીખવાડવામાં આવે. સંડાસ બાથરૂમ સાફ કરતા પણ શીખવાડવામાં આવે. મંદિરના ચોક વાળતા પણ શીખવાડવામાં આવે. શીખવાડવામાં ના આવે એ કરવું ગમે એવી વૃત્તિ ઉત્પન્ન કરવામાં આવે. એમાં અમે નવા ગયા ને ત્યાં રોટલી બનાવવાની આજ્ઞા થઈ. આપણને એમ કે રોટલીમાં તો શું કરવાનું, લોટ લેવાનો, મોયણ નાખવાનું, મીઠું નાખવાનું, ગુલ્લા બનાવવાના, વેલણ લેવાનું ને વણવાનું. પહેલી વાર વણવા ગયા, કશું જ થાય નહીં, વેલણ ચોટી ગયું. લોટ કોરો લોટ નાખીને થાકી ગયા, કશું ફરે નહીં. અને કેટલાક લોકો જે જૂના હતા, જેને આવડતું હતું, એ વાતો કરતા કરતા જાય અને રોટલીઓ ગોળ ગોળ ફરે. એટલે મેં વિચાર કર્યું કે આ લોકોને તો રોટલીઓ ગોળ ગોળ ફરે છે, આપણે નથી ફરતી તો આપણે ફરીએ. એક વાર વેલણ આમથી મારીએ, બીજી વાર સામેથી મારીએ, 3-4 દિશામાંથી વેલણ માર્યું ત્યારે માંડ રોટલી થાય. પછી લાગ્યું કે આપણા વેલણ થોડાક હરખા નથી, જાડા છે, આ લોકોના વેલણ હારા છે. બીજા દિવસે વહેલા જઈને જેની રોટલીઓ સારી થતી હતી એ વેલણ લઈ લીધા અને એનાથી વેલણ માર્યા તો પણ રોટલીઓ સારી ન થઈ. વેલણ બદલવાથી રોટલીઓ સારી ના થાય, વલણ બદલવાથી રોટલીઓ સારી થાય. કોઈકના સારા અક્ષર દેખાય એટલે એવી પેન લાવી દો એટલે તમારા અક્ષર સારા થઈ જાય. લખવાની સ્ટાઇલ બદલવાથી કાર્ય થાય. જેના નંબર આવે છે એની ટેક્સ્ટબુક અને જે નપાસ થાય છે એનું પાઠ્યપુસ્તક બંને સમાન જ હોય છે, વૃત્તિ અલગ છે. કદાચ બંદૂક પોલીસના હાથમાં હોય તો પણ એ બંદૂક છે અને આતંકવાદીના હાથમાં હોય તો પણ એ બંદૂક છે, પરંતુ બંનેની વૃત્તિ અલગ છે.
આ મહોત્સવ આકૃતિ બદલવા માટે નથી, પ્રવૃત્તિ બદલવા માટે નથી, આપણા સૌ કોઈની વૃત્તિ બદલવા માટેનો મહોત્સવ છે, માનવ ઉત્કર્ષ મહોત્સવ. બહુ સુંદર વિષયોની આપણે વાતો કરી રહ્યા છીએ. પ્રશ્નો શમે તો ઉત્કર્ષ, સફળતાની વાતો સમજાય તો ઉત્કર્ષ, સંતાનો સાથેનું આપણું બિહેવિયર બદલાય. એક દાદા, કેવી મનોભૂમિકા, કેવું ચક્કી વલણ, અને એક બાળક પોતાના આનંદી સ્વભાવથી દાદાનો સ્વભાવ કેવો બદલી નાખે છે. આજે મારે વાત એ કરવી છે, માણસ માત્ર નિષ્ફળ ક્યાં જાય છે? માનવીય સંબંધોમાં, હ્યુમન રિલેશનની આજે વાતો છેડવી છે, એને આજે સમજવી છે. આમ માણસ માત્રને કોન્ટેક્ટ ડેવલપ કરવા બહુ ગમે. અહીંયા બેઠેલા કેટલાય લોકોના ફોનની અંદર કેટલાય જાણીતા ને અજાણ્યાના નંબર પણ સેવ કરેલા હશે, અને કેટલાક તો આપણને મળે ત્યારે પણ કહેતા હોય છે કે સીએમના ને પીએમના ને કેટલાય મિનિસ્ટરના નંબર પણ મારી ફોન બુકમાં છે. આપણે સંપર્ક છે, આપણા કોન્ટેક્ટમાં છે. કોન્ટેક્ટ લિસ્ટ જેટલું તમારું મોટું એટલા તમે મોટા. અને કેટલાક લોકો વાતો પણ કરતા હોય છે કે મારી ફોન બુકમાં તો 2000નો ડેટા છે, મને ફેસબુક પર તો આટલી લાઈક મળે છે. ફેસબુકની લાઈક કે ફોન બુકનો કોન્ટેક્ટ લિસ્ટ એ તમારું સાચું વર્તન નથી. બીજા વ્યક્તિઓ સાથેનો તમારો બિહેવિયર, માનવીય સંબંધો એ ખૂબ અગત્યના છે. કોકોકોલાના સીઈઓ છે. કોકોકોલા કોઈ નાની કંપની નથી. વિશ્વના અનેક દેશોની અંદર કોકોકોલાની બ્રાન્ડ પહોંચી છે. એના સીઈઓ બ્રાયન ડાયસન કહે છે કે જીવન એક રમત છે, એમાં 5 દડા છે. પહેલો દડો કાર્યરૂપી દડો છે, બીજો કુટુંબરૂપી દડો છે, ત્રીજો સ્વાસ્થ્યરૂપી દડો છે, ચોથો મિત્રોરૂપી દડો છે, અને 5મો મનોભૂમિકા, મનોબળનો, આધ્યાત્મિકતાનો દડો છે. યાદ રાખજો, પહેલો દડો જે કાર્યનો છે એ રબરનો છે. કદાચ હાથમાંથી ઓછું કાર્ય થયું, પડી ગયું તો ફરથી પાછું લઈ લેવાશે, પણ બાકીના 4 દડા એ કાચના છે. એક વખત કુટુંબ સાથેના સંબંધો બગડ્યા, સ્વાસ્થ્ય, મિત્રો, મનોબળ એને જેટલું ગૌણ કર્યું એટલી તિરાડો પડશે. અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટી પણ સંશોધન કરીને સાબિત કરે છે કે જેટલા કંઈ માણસો નોકરી ગુમાવે છે તે અણઆવડતને કારણે નહીં, પણ માણસો સાથે કામ લેવાની અણઆવડતને કારણે નોકરી ગુમાવે છે. આજે ભારતમાં છૂટાછેડા કેટલા થાય છે? અરે ભારતની વાત ભૂલી જાઓ, ગુજરાતમાં કેટલા થાય છે? ગુજરાતની વાત ભૂલી જાઓ, આપણા રાજકોટમાં છૂટાછેડા કેટલા થાય છે? શા માટે આ પ્રમાણ વધવા લાગ્યું? છૂટાછેડાનું કારણ શું છે? રૂપ સારું નહોતું એટલે? વજન વધારે હતું એટલે? ઊંચાઈ બરાબર નહોતી એટલે? કે આર્થિક પરિસ્થિતિને કારણે જેટલા માણસો છૂટા પડે છે એનું કારણ માનવીય સંબંધોની ફાવટ નથી, એને કારણે બધું જ હોય. સત્તા હોય, સંપત્તિ હોય, કળા હોય. મારે વાત કરવી છે એવા કેટલાક મહાનુભાવોની. આપણે આપણી જાતને માનીએ છીએ ને કે મારી પાસે સત્તા આવી ગઈ, સંપત્તિ આવી ગઈ. અનેક લોકો મને ઓળખે છે. અરે આખું વિશ્વ તમને કદાચ ઓળખતું થઈ જાય તો પણ માનવીય સંબંધોમાં તમે નિષ્ફળ બની શકો છો. વાત છે એલ્ટન હર્ક્યુલસ જોનની. બ્રિટનનો પોપ સિંગર છે. એક રાતની સંગીત ફી 8 કરોડ રૂપિયા લે છે. એક રાત્રે કાર્યક્રમ આપવાના 8 કરોડ રૂપિયા લે છે. એના કાર્યક્રમમાં એક સાથે લાખ માણસો એને સાંભળવા આવે. એના જન્મદિવસે 4 લાખની કેક એ કાપે છે. આમાંથી કયો રાજકોટ વાસી છે કે જે જન્મદિવસે 4 લાખની કેક ખાઈ શકતો હોય? 2001ની અંદર 31 મ્યુઝિક શો કર્યા, એમાંથી 300 કરોડ કમાયો. શોપિંગનો શોખીન છે. એક જ વર્ષમાં એને 280 કરોડનું શોપિંગ કર્યું છે. કેટલાય લોકો આપણા મોલમાં જઈને ઉનાળામાં ઠંડો વાયરો ખાઈને એમને પાછા આવતા રહે છે. એસ્કેલેટર પર ચડીને, સ્ટેરકેસ પર ચડીને, મજા કરીને 280 કરોડનું શોપિંગ કરે છે. અને એવી જ હોટલમાં ઉતરે જ્યાં રોજનું એક રૂમનું 5 લાખ રૂપિયાનું ભાડું હોય. કૂતરા રાખ્યા છે 21 જાતના, આલ્સેશિયન ને ડોબરમેન ને પૂંછડા વાળા ને પૂંછડા વગરના.
36 કાર છે. કઈ હશે? નેનો, બેન્ટલી, જેગુઆર, ફરારી, ઓડી, આવી 36 કાર છે. 5 ગ્રેમી એવોર્ડ મળ્યા છે. કેટલો સફળ છે એની નામના, એની ચાહના, એની સંપત્તિ. હવે એને તકલીફ શું થઈ? એને જર્મન રેકોર્ડિંગ કરનારી એક એન્જિનિયર બાઈ, રેકોર્ડિંગ એન્જિનિયર બાઈ રેનાલ્ડ સાથે લગ્ન થયા, પણ સ્વભાવ સેટ ન થયા અને ડિવોર્સ લીધા. દારૂ, કોકેઇન ને ડ્રગ્સ ને રવાડે એ સિંગર ચડ્યો છે. આખું વિશ્વ તમને ઓળખે, પણ તમે તમારા ઘરવાળાને યથાર્થ ન ઓળખો ને ત્યાં સુધી સંબંધો ક્યારેય સારા ના બની શકે. માનવીય સંબંધો તમે કેટલા લોકપ્રિય બની જાઓ છો એ નથી. તમારા પરિવારના જનો, લોકો તમને કળાથી ક્યારેક ચાહી શકે છે, પણ સાચો અરીસો તો તમારા પરિવારજનો તમને બતાવે છે. કેટલાય મોટા મોટા માણસો સતત નિષ્ફળ જાય છે પોતાના જીવનમાં માનવીય સંબંધોની કચાશને કારણે. સ્ટીવ જોબ્સ, જેણે એપલની શોધ કરી, એ ફોર એપલ લખીએ અને આપણને પેલું સફરજન ના યાદ આવે અને આનું એપલ યાદ આવે. કેટલાય લોકો એપલના સિમ્બોલ, કેટલાય લોકો પોતાના સ્ટીકર, એપલના સ્ટીકર લગાવી અને પોતાની નોટો ચોપડીઓ પર લગાવે, પોતાના સામાન્ય લેપટોપ પર એપલ લગાવી દે. શું છાપ ક્રેડિટ ઊભી કરી? 1976માં સ્ટીવ જોબ્સે $1,000 મૂડી સાથે એપલ કંપનીનો પ્રારંભ કર્યો. વોઝનિયાક સાથે 23મા વર્ષેની આવક હતી $10 લાખ. અહીંયા જેટલા 23 વર્ષના હોય અને $10 લાખ કમાતા હોય, સભા પછી મને મળજો. 24 વર્ષેની આવક હતી $1 અબજ. 24 વર્ષે $1 અબજ. આખા રાજકોટનું ગ્રાન્ડ ટોટલ કરીએ તોય ના થાય. $1 અબજ ની એની આવક છે. છતાં જેની સાથે પાર્ટનરશિપ કરી હતી વોઝનિયાક, એની સાથે જ પ્રશ્ન થયો. એપલ કંપનીમાંથી સ્ટીવ જોબ્સને કાઢવા પડ્યા. 1985ની સાલમાં અમેરિકન પ્રેસિડેન્ટ રોનાલ્ડ રેગનના હાથે બંને પાર્ટનર એવોર્ડ લેવા માટે સ્ટેજ પર ગયા છે, નેશનલ ટેકનોલોજી એવોર્ડ લેવા માટે. પણ પેલો સ્ટીવ જોબ્સ ગયો ત્યાં સુધી વોઝનિયાક ન ચડ્યો. વોઝનિયાક નીકળ્યો, સ્ટીવ જોબ્સે સામું જોયું નથી. એપલ કંપનીની સ્થાપના કરનારાને પણ પરસ્પર બોલવાના સંબંધ નહોતા. કાર્લ માર્ક્સ, સામ્યવાદનો જનેતા, એની પોતાની 2 દીકરી અને જમાઈએ આત્મહત્યા કરી છે. પોતે દારૂડિયો હતો, સ્ટોક માર્કેટમાં હાર્યો, પત્નીએ 2 વાર ત્યાગ કર્યો, એની અંતિમ વિધિમાં હાજર નહોતું. સામ્યવાદની પ્રેરણા આપી શકાય છે. સ્ટીવન સ્પીલબર્ગ, જેણે જુરાસિક પાર્ક ફિલ્મ ડિરેક્ટ કરી છે, એણે 2 વખત છૂટાછેડા લીધા. માઇકલ જેક્સન, કે એલ્વિસ પ્રેસ્લી, કે ચાર્લી ચેપ્લિન કહેતા, આખી દુનિયાને હું હસાવી શકું, પણ આખી દુનિયા ભેગી થાય તો મને કદાપી હસાવી ન શકે, કારણ કે 3 વાર છૂટાછેડા ચાર્લી ચેપ્લિને લીધા હતા. આવા અનેક લોકો છે કે જેની પાસે પૈસા, સંપત્તિ, સત્તા. ઓસ્ટ્રેલિયાની એક પૈસાદાર બાઈ છે, જીને રિનેહાર્ટ, $29 અબજ સંપત્તિ છે. કાંઈ ન કરે તો પણ દર સેકન્ડે $600 કમાય છે, દર મિનિટે 18 લાખ અને દર કલાકે 10 કરોડ ને 80 લાખ કમાય છે. છતાં એના 4 સંતાનમાંથી 3 સંતાન, હોપ, બિયાંકા અને પુત્ર જોન, એને કોર્ટની અંદર કેસ કર્યો છે. 3 સંતાનોએ કોર્ટમાં એની સામે કેસ કર્યો છે. મિત્રો, ખાલી ઊંચાઈ અને ઊંડાઈ ન સમજી દેતા, લોકોને હસાવતા હોય કપિલ શર્મા જેવા, પણ ફ્લાઇટ દરમિયાન સુનિલ ગ્રોવર સાથે બબાલ થાય અને જૂતા મારીને પોતાની કોમેડીને ટ્રેજેડી બનાવી દે છે. મહેશ ભૂપતિ અને લિએન્ડર પેસ જેવા આપણા ટેનિસ સ્ટાર પણ પરસ્પરના સંબંધો વણસે એટલે સોશિયલ મીડિયા ઉપર એકબીજા ઉપર છાંટા ઉડાડવાનું છોડતા નથી. ટેનિસ રમવું તો અઘરું છે, પણ એના કરતા સાથેના સંબંધો સારા રાખવા એના કરતા પણ વધારે અઘરું છે. અને સંબંધોમાં માણસો ડિસ્ટર્બન્સ ઊભું થાય છે. મોટાની વાતો જાહેરમાં થાય. મારી તમારી વાતો કરવા જઈએ તો છાપાના છાપા ભરાય ને ગ્રંથોના ગ્રંથો ભરાય. આ લોકોને લોકો ઓળખે છે, આપણને કોઈ ઓળખતું નથી.
આપણે થાકી જઈએ છીએ શરીરના થાકથી નહીં, આર્થિક થાકથી નહીં, પણ સંબંધોની કડવાશથી. સંબંધોની કડવાશ શું પરિસ્થિતિ ઊભી કરે છે સમાજમાં. જાપાનમાં કોબે નામનું એક ગામ, એની પ્રાથમિક શાળામાં થોડાક વર્ષ પહેલા પ્રાથમિક શાળાના દરવાજા પર એક છોકરાનું મસ્તક કપાયેલું ટીંગાડેલું. એક બાળકનું મસ્તક કપાયેલું, લોહી નીતરતું ત્યાં ટીંગાડેલું. જાપાનમાં આવી ઘટના ઓછી ને આવી ઘટના પ્રાથમિક શાળામાં. પોલીસે ખૂબ તપાસ કરી, નીચે ખૂનીની ચિઠ્ઠી મળી, લોહીથી લખેલા હસ્તાક્ષરમાં, અને લખ્યું તું તમે મને નહીં પકડી શકો. હું જ્યારે પણ કોઈને મારતો હોઉં છું ત્યારે જ મને મુક્તિનો અહેસાસ થાય છે. પોલીસે પ્રયત્ન કર્યો, પેલો પકડાઈ ગયો. 14 વર્ષનો છોકરો હતો, જેણે બાળકનું ગળું કાપ્યું હતું. એ જેલમાં પૂર્યો. એના મા બાપને ખબર પડી, આઘાત લાગ્યો. એના મા બાપ જેલમાં મળવા માટે ગયા. એના મા બાપ બંને નોકરિયાત હતા, પતિ પત્ની બંને નોકરી કરતા હતા. બાળકને જેવા મળવા માટે જેલમાં ગયા અને છોકરો તાડુક્યો અને કહે છે, સાલા ડુક્કરો, પાછા ચાલ્યા જાઓ, નથી જોવું તમારું મોઢું મારે. મા બાપ સાથે બોલ્યો પણ નહીં. મનોચિકિત્સકોએ ખૂબ તપાસ કરી. 14 વર્ષનો છોકરો એના ઘરની અંદર શું કરતો તો, થર્મોમીટરમાંથી પારો કાઢી અને ઘરમાં નાની બિલાડીઓ રાખી હોય, બિલાડીને સેન્ડવિચમાં પારો ભરી અને ખવડાવે. 7 બિલાડીઓ મારી નાખી હતી એણે. 14 વર્ષે 7 બિલાડીઓ મારી. મનોચિકિત્સક બહુ જ ઊંડા ઉતર્યા, શા માટે આવી ઘટના બની? મા બાપ એને પૂરતો સમય નહોતા આપતા, પ્રેમ નહોતા આપતા. મા બાપ એને ધિક્કારતા હતા. મા બાપ સાથેના સંબંધ બગડ્યા અને માણસ સમાજ ઉપર કેવી વિપરીત અસર ઊભી કરી શકે છે. થોડાક સમય પહેલા જર્મનીનું એક વિમાન, વિંગ્સ વિમાન, આખું ક્રેશ થઈ ગયું. 150 યાત્રી મરી ગયા. વિમાન ક્રેશ થાય એટલે વિમાનમાં રાખેલા બ્લેક બોક્સની અંદર બધી જ વિગતો સેવ થતી હોય છે. બ્લેક બોક્સને તપાસ કર્યું. તપાસ કરતા ખબર પડી, વિમાનમાં કેપ્ટન હોય ને બીજો કો પાયલોટ હોય. કો પાયલોટ હતો એન્ટ્રિયસ લુબિટ્સ. એન્ટ્રિયસને પોતાની પ્રેમિકા સાથે બ્રેકઅપ થયું. પ્રેમિકાએ સંબંધ એની સાથેનો કાપી નાખ્યો. આ ટેન્શનમાં આવી ગયો, ડિપ્રેશનમાં આવી ગયો. અને ફ્લાઇટ જ્યારે ફ્લાય કરતો તો કેપ્ટન વોશરૂમ જવા માટે કોકપીટમાંથી બહાર નીકળ્યો અને અંદરથી દરવાજો બંધ કરી દીધો. પ્લેનના મોનિટરિંગના બધા જ કોડવર્ડ બદલી નાખ્યા અને આખું પ્લેન એને ક્રેશ કરી નાખ્યું. એક પ્રેમિકા સાથેનો સંબંધ બગડ્યો, એમાં એક પાયલોટ 150 નિર્દોષ યાત્રીઓને, જર્મનીના નિર્દોષ યાત્રીઓને મારી નખાવે છે. એટલે મનોચિકિત્સકોએ પાયલોટનો સર્વે કર્યો. 8500 પાયલોટનો સર્વે થયો છે. અહીંયા બેઠેલા કેટલાય મા બાપને સપનું છે ને, દીકરા દીકરીને પાયલોટ બનાવવા છે, એર હોસ્ટેસ બનાવવા છે. સાંભળજો પ્રસંગ. 8500 પાયલોટના સર્વેમાંથી હજારો લોકો બોલ્યા કે અમારે ડિપ્રેશન છે. 75 પાયલોટ તો એવું બોલ્યા કે અમને અનેક વખત આત્મહત્યા કરવાના વિચાર આવી ગયા છે. કારણ શું? પત્ની સાથેના સંબંધો ખરાબ, મા બાપ સાથેના સંબંધો ખરાબ, કેપ્ટન સાથેના સંબંધો ખરાબ. હ્યુમન છે પણ રિલેશન નથી, એટલે હ્યુમન રિલેશનમાં નિષ્ફળ જાય છે. કાલે મેં વાત કરી હતી કે માણસો લગ્ન બહુ વિશિષ્ટ કરે છે. પહેલા લોકો જોવા પણ નહોતા જતા. જેટલા ખુરશી પર મોટી ઉંમરના બેઠા હશે દાદા દાદીઓ, કોઈ જોવા નહીં ગયા હોય. એના બા બાપુજીએ નક્કી કરી નાખ્યું. લગ્નના દિવસે જ ખબર પડી કે આ દેવી સાથે આખી જિંદગી વિતાવવાની છે, તોય પાર પડી ગયા. અને અત્યારે કેટલું ચેટિંગ ડેટિંગ કર્યું હોય તોય હનીમૂનમાંથી છૂટા પડીને આવે છે. શા માટે? પરિસ્થિતિ. પહેલા કેવા વરઘોડા હતા અને અત્યારની ડીજે સિસ્ટમ તો જુઓ. અત્યારે એવા રિસેપ્શન થાય છે, એવું ડીજે વાગે છે ને 70-80 વર્ષવાળાને એમ લાગે, પસ્તાવો થાય કે યાર બહુ વહેલા જન્મી ગયા, રહી ગયા. આપણા વખતમાં કાંઈ આવું ન થયું. હેલિકોપ્ટરમાં તો જાન લાવે છે. ગોંડલથી એક જણાએ રાજકોટ સુધી હેલિકોપ્ટરમાં જાન લઈને આવ્યો. હવે છકડામાં આવ્યો તો 1 કલાકમાં આવી જાય. હેલિકોપ્ટરમાં જાન લાવે છે. રિસેપ્શનમાં ખર્ચા કરે. 4000ની 5000ની એક ડીશ ખવડાવે છે. વર અને કન્યાને જેસીબી માન, ક્રેન માન ઉપરથી લાવે છે. કરો ખેલ કરો, લગ્ન કરો, ભવ્યતાથી કરો, સોનાની થાળીમાં ખવડાવો.
અહીંયા જેટલા મોટી ઉંમરના બેઠા છે, જેને પતરાવાળામાં એકાદ વખત ખાધું એ હાથ ઊંચો કરો તો. પડિયામાં પતરાવાળામાં ખાતા હતા, છતાં આનંદ હતો. કોકના ઘરે જતા, લીપણ ઉપર પતરાવાળા મૂકતા, એમાં પડિયામાં દાળ આપે, એમાં આપણો પડિયો કાણો હોય, એમાં આપણી દાળ સામેવાળાના ભાતમાં ગઈ હોય, એમાં પાછું લીંપણ હોય એટલે પડિયો ડોલમ ડોલ થાય, એમાં રીંગણ બટાટામાંથી બટાટું કાઢીને પેકિંગમાં મૂકવાનું. આવી દશા હતી, છતાં જે પતરાવાળામાં મજા આવતી એ ક્યારેક રિસેપ્શનમાં મજા નથી આવતી. કઈ ડીશમાં ખાઓ છો એ અગત્યનું નથી, કોની સાથે, કેવી વિશ સાથે ખાઓ છો ને એ ભાવના સાથે, એ વધારે અગત્યનું છે. સંબંધો તૂટી કેમ રહ્યા છે? લગ્ન પહેલા તમારું મુખારવિંદ તો ચંદ્રમુખી જેવું છે. લગ્ન થઈને થોડોક ટાઈમ થાય એટલે કે તમે તો સૂર્યમુખી જેવા છો, અને પછી બબાલ થાય એટલે જ્વાળામુખી ફાટે. લગ્ન પહેલા તમે મારા અને તું મારી, તું ને તમે નીકળી જાય ને મારા મારી વધે છે. શા માટે પરિસ્થિતિ આવી બને છે? મોટા મોટાના ઘરમાં બહારથી દેખાય કે સુખી છે, હસું છું એટલે માની ન લેશો કે સુખી છું હું, રડી નથી શકતો એટલો દુખી છું. ભારતનો એક ભાઈ પાકિસ્તાનમાંથી પસાર થતો હતો અને પાકિસ્તાનની મસ્જિદમાંથી નીકળ્યો. એમાં એક બીબડી બેઠી બેઠી પેલી કબર ઉપર પવન નાખતી હતી, આમ પવન નાખે. એટલે ભારતીય માણસ તો ચોંકી ગયો, હિન્દુ માણસ ચોંકી ગયો કે અમે એમ માનતા હતા કે ભારતમાં પતિવ્રતા બાઈઓ છે, પણ સાચું પાતિવ્રત્ય તો પાકિસ્તાનમાં છે. અમારા ત્યાં તો પતિ જીવતો હોય તોય વાયરો નાખતા નથી, હોય એ વાયરો કાઢી નાખે છે. થોડી ઘણી હવા હોય એ ઓછી કરી નાખે. અને તમારે તો મરી ગયા પછી તું તારા ધણીને પવન નાખે છે. એ સમય પેલી બીબડી કે છે એવું કાંઈ નથી, મારો ધણી વીલ કરીને ગયો છે કે જ્યાં સુધી આ કબરનો સિમેન્ટ સુકાય નહીં ત્યાં સુધી બીજા લગ્ન કરતી નહીં. આ હુકવવાનો પ્રયત્ન કરું છું. સિમેન્ટ વહેલો સુકાઈ થાય તો બીજે ગોઠવાઈ જાય. જેટલા બાઇક પર કે જેટલા પાળી પર બેઠા હોય, રેસકોર્સની પાળી પર, બધાને સુખી સુખી ન સમજતા. ત્રણ પ્રકારના માણસો છે, એક સુખી સુખી, બીજા સુખી દુખી અને ત્રીજા દુખી દુખી. જેટલા પાળીઓ પર બેઠા દેખાય એના ત્રણ પ્રકાર છે. જેની તાજી તાજી સગાઈ થઈ હોય, તાજા લગ્ન થયા હોય, સુખી સુખી. ક્યારેક સંભળાય તો વાતો સાંભળજો, પરાપારની વાતો હોય. તમારા માટે શું ના થાય. કિંગ સાઇટમાં, સિલ્વર હાઇટમાં કરવું છે અને ચંદ્ર પર જો બુકિંગ ચાલુ થાય તો પહેલો ફ્લેટ હું તારા માટે લાવીશ. હવે છાનો માનો ગેસનો બાટલો ટાઈમે લાવજે ને, પૈણ્યા પછી ખબર પડશે કે બાટલા કેમ આવે છે. પાળી પર તો ફ્લેટની બધી વાતો થાય. લગ્ન પહેલાની વાતો સુખી સુખી છે. એક બે સંતાન થાય, ફી ભરવાની માથાકૂટ થાય, 31 તારીખ આવે પહેલા પગાર ખૂટી ગયો હોય. થોડોક સમય સુખી ને થોડોક સમય દુખી, એ સુખી દુખી છે. અને જેટલા 60, 65, 70 વર્ષના દાદા દાદી છે, ઘરમાં સાચવતા નથી, રાખતા નથી, એ પાળી પર બેઠા બેઠા 2-5 રૂપિયાની સિંગ લઈને એકબીજાના મોઢામાં નાખ્યા કરે, એ બિચારા દુખી દુખી છે. નક્કી કરજો, આપણે સુખી સુખી છીએ, સુખી દુખી છીએ કે દુખી દુખી છીએ. મોટા મોટા માણસો ભવ્ય લગ્ન કર્યા પછી પણ શું દુઃખની ગર્તામાં ધકેલાઈ જાય છે. અને જેવા લગ્નમાં ખર્ચા એવા છૂટાછેડામાં ખર્ચા. પ્રિન્સ ચાર્લ્સ અને ડાયના બંને રૂપાળા, બંને સમૃદ્ધ પરિવારની અંદર છૂટાછેડા થયા. 175 કરોડ રૂપિયા છૂટાછેડામાં આપવા પડ્યા. CNN ટીવી ચાલકના માલિકે એની પત્ની ફિલિપ્સને છૂટાછેડા આપ્યા, 8,300 કરોડ રૂપિયા આપવા પડ્યા. જનરલ ઇલેક્ટ્રિક કંપનીના માલિકે એની પત્નીને છૂટાછેડા આપ્યા, 830 કરોડ આપ્યા. ડાયનાના પ્રેમી હતા અદનાન ખાશોગી, એને સુરૈયા અભિનેત્રીને છૂટાછેડા માટે 4,100 કરોડ આપ્યા. આ આંકડા હું એટલે બોલું છું કે તમારે 2-5 લાખ રૂપિયા આપવાના થાય તો વધારે આપવા પડે એવું ના લાગે. લોકો કરોડો આપીને છૂટા પડે છે, કરોડો રૂપિયા આપે છે, છૂટા પડ્યા એને જ પ્રશ્ન છે એવું નથી. કેટલાક લોકો છૂટા એટલે નથી પડતા કે છૂટા પડ્યા પછી જવું ક્યાં. આટલું ખેંચ્યું છે તો હવે ખેંચી કાઢીએ. એટલે બિચારા શરમ ના માર્યા કે શ્રદ્ધા ના માર્યા, ધીરજ ના માર્યા, ખેંચ ખેંચ કરે છે. પણ પ્રશ્ન તો છે જ. એક ડોક્ટર મને મળવા માટે આવ્યા રાજકોટના. મને કે સ્વામી મારો હાથ જુઓ તો. તમારો હાથ મારે કેમ જોવાનો? મને કે જોવો તો ખરા. એના હાથ ઉપર અહીંયા કોઈ કે નખ માર્યા હતા, આમ આમ નખ ભરેલા.
તો આ શું થયું? મને કે મારી પત્નીએ નખ માર્યા. તો આ તો ભારે કહેવાય. મને કે ભારે તો ક્યાં બતાવ્યું છે, તો પાછળ છે. ભારે તો હજી પાછળ છે. તમારે પત્ની સાથે પ્રેમ નથી? મને કે પ્રેમની શું વાત કરો છો? પ્રેમ લગ્ન છે, ઇન્ટરકાસ્ટ લવ મેરેજ છે. બંને ડોક્ટર, પતિ પત્ની બંને ડોક્ટર, છતાં લગ્નના 12 વર્ષ પછી છૂટાછેડા લીધા છે. રાજકોટના જ કેટલાય માણસો જેને તમે પણ ઓળખો છો, અહીંયા બેઠેલા અનેક લોકો ઓળખે છે. મશીન સાથે કામ લેવું સહેલું છે, માણસ સાથે કામ લેવું અતિશય અઘરું છે. આપણા સંતાનો સાથે કામ નથી લઈ શકતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ થોડાક વર્ષ પહેલા લંડન પધાર્યા હતા. એક ભાઈના ઘરે સંતો ભક્તો બધા પધાર્યા. બપોરે ઠાકોરજીને થાળ ધરવાનો સમય થયો, હરિભક્તોને જમાડવાના હતા. એટલે સંતે જેના ઘરે ઉતર્યા હતા એને એમ કીધું કે વાસણ કાઢી આપો. તો પેલા ભાઈએ વાસણ કાઢ્યા તો ચાંદીની ડીશો કાઢી, થાળીઓ કાઢી. એટલે સંતે કીધું કે ભગવાન માટે નહીં, ભક્તોને જમાડવાના છે, સ્ટીલના હોય તો આપો. પેલા કે સ્વામીજી અમારા ઘરમાં ભગવાનની દયા છે, સ્ટીલના થાળી વાડકા રાખતા જ નથી, બધું ચાંદીનું જ છે. આપણા ગુજરાતથી 10-15 જણા ગયા હતા, એણે ચાંદીમાં ખાધું. ગુજરાત ફોન કરીને કીધું કે આજ ચાંદીમાં ખાધું. એટલા રાજી થઈ ગયા. રાત્રે પ્રમુખ સ્વામીજી આરામમાં જતા હતા અને સંતોએ રજૂઆત કરી કે બાપા આપણે જેના ત્યાં ઉતર્યા છે એ ભાઈ કેટલા સુખી છે. સ્વામીજી કે કેમ? એ કે ચાંદીની થાળીઓ બધાને ખવડાયું. સ્વામી કે હમણાં અડધો કલાક મારા ખોળામાં માથું નાખીને રડીને ગયા છે, એનો એકનો એક દીકરો એની સામે કોર્ટે ચડ્યો છે. દીકરો કે મને સંપત્તિ લખી આપો. એના બાપ કે મોટો થાય પછી લખી આપીશ. દીકરો કે મોટો થવું, તમે વધારે મોટા થઈ જાઓ અને છટકે ના આપો તો? એના બાપે કીધું નહીં આપવું, અત્યારે ઉંમર થશે ત્યારે જ આપીશ. એના દીકરાએ કોર્ટમાં કેસ કર્યો, વર્ષો સુધી ધક્કા ખવડાયા. એના બાપ થાક્યા, હવે કે છે તને આપવી છે. દીકરો કે તમે આપો એ રીતે નથી લેવી, હવે કોર્ટ આપે ત્યારે લેવી છે. સગ્ગો એકનો એક દીકરો તમારી સામે કોર્ટે ચડ્યો હોય ત્યારે ચાંદીની થાળીઓ, અરે ચાંદીની નહીં, સોનાની, સોનાની નહીં, પ્લેટિનમની નહીં, ટંગસ્ટનની થાળી પણ તમને સુખ નહીં આપી શકે. સુખ થાળીમાં નથી, સુખ સંબંધોની ઊંડાઈની અંદર છે. હ્યુમન રિલેશન. આ કથા કેવળ કોઈ ગ્રંથની કે ઇતિહાસની કે પુરાણની કલ્પનાઓની વાતો લઈને આપનો સમય બગાડવા માટે ન હોય. તમે જેને માનો છો એને માનજો. તમે જે મંદિરે જાઓ છો એ મંદિરે જજો. અરે તમે મંદિરે ન જતા હોય, કોઈને ન માનતા હોય, પણ તમારે પરિવાર તો છે ને, નોકરી તો છે ને, ધંધો તો છે ને, માણસો સાથે કામ તો લેવાનું છે ને. કેટલાક તમારી ઉપરના માણસો હશે, કેટલાક સાથેના હશે, કેટલાક નીચેના હશે. માનવીય સંબંધો કઈ રીતે સારા બનાવી શકીએ એનું સપ્તરંગી મેઘ ધનુષ આજે આપણે શીખવું છે. 7 વિચારો લઈને આપ સૌ સમક્ષ આજે મારે વાત કરવી છે. પહેલો વિચાર છે, માનવીય સંબંધો સારા બનાવવા માટે સંભળાવો નહીં પણ સાંભળો અને સંભાળો. માનવીય સંબંધો સારા તો જ બનશે, સંભળાવો નહીં પણ સાંભળો અને સંભાળો. સંબંધો તૂટવાનું એક કારણ હોય તો શબ્દો, જીભમાંથી બોલાયેલા શબ્દો. શબ્દે માર્યા મરી ગયા, શબ્દે છોડ્યા રાજ. દ્રૌપદી એક વાક્ય બોલ્યા, અરે વાક્ય પણ નહોતું, શબ્દ હતા. હસ્તિનાપુરની અંદર, મહેલની અંદર દુર્યોધન પાણી જળ ત્યાં સ્થળ ભૂલો પડ્યો, દુર્યોધન હેઠો પડ્યો અને એ સમયે દ્રૌપદી બોલ્યા, આંધળાના તો આંધળા જ હોય. અને દુર્યોધનથી સહન ન થયું ને વસ્ત્રાહરણ ને જુગારનો આખો ખેલ ઉભો કર્યો. કારણ આ છે, શબ્દ હેરાન કરે છે. સીતાજીના એક શબ્દ, લક્ષ્મણનું અપમાન કર્યું સીતાજીએ, એની અંદર આ રાવણે સીતાજીનું હરણ કર્યું છે. ગુજરાતીમાં કહેવત છે કે બોલે એના બોર વેચાય, પણ બીજી એ પણ કહેવત છે કે 9 બોલ્યામાં 9 ગુણ. બોલે એના બોર ક્યારે વેચાય? જો બોલતા આવડે તો, નહીં તો 9 બોલ્યામાં 9 ગુણ. ટંગ નડતી નથી, ટંગ પરથી જે નીકળે છે શબ્દો એનો ટોન નડે છે. ટંગ નથી નડતી, ટંગ તો જરૂરી છે, જીભ તો જરૂરી છે. વાણી કરે લાણી ને વાણી ફેરવે પાણી. વાણી 2 કામ કરી શકે છે. વાણી મેઘ મલાર બની શકે છે અને વાણી સુનામીની જેમ તૂટી પણ શકે છે.
અમદાવાદમાં બે ભાઈ રે, મોટા ભાઈ પરણેલા, એની પત્ની સાથે રે. નાનો ભાઈ હજુ કોલેજ કરતો હતો, નોકરી માટે પ્રયત્ન કરતો હતો. નાના ભાઈના લગ્ન લેવાના નક્કી થયા. લગ્નના 7 દિવસ બાકી, અને એની ભાભી પીરસતા પીરસતા એમ બોલી કે હજુ તો તમારે ખાવાની તેવડ નથી, તો આવનારી બાઈને ખવડાવશો શું? શું આટલી બધી ઉતાવળ આવી ગઈ પરણવાની? શબ્દ લાગી ગયા. લગ્નના 7 દિવસ પહેલા જ એના દિયરે, નાના ભાઈએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. વિચાર કરજો, આપણા મુખમાંથી નીકળેલી વાણી કોઈને બચાવી ન શકે તો કોઈને મરવા માટે મજબૂર કરે એવી તો નથી નીકળતી ને. શબ્દો સંબંધો તોડાવી શકે છે. એક 45 વર્ષના ભાઈ, 40-42 વર્ષની એમની પત્ની. દીકરી લંડન અભ્યાસ કરવા માટે મોકલેલી. પતિ પત્ની વચ્ચે ઝઘડો થયો. પત્ની રિસાઈને 42 વર્ષે પિયરમાં જતા રહ્યા. દીકરીને ખબર પડી કે મમ્મી પિયરમાં ચાલ્યા ગયા છે. લંડનથી ફોન કર્યો કે મમ્મી ગો બેક. એની માં કહે છે કે વાંક તારા બાપનો છે, હું નહીં જવું. તારા બાપુજી તેડવા આવશે તો જઈશ, બાકી નહીં જવું. એની મમ્મી વટે ચડ્યા, હટે ચડ્યા. દીકરીએ પપ્પાને ફોન કર્યો, પપ્પા પ્લીઝ તમે તો સમજો. મારી બહેનપણીઓ, મારી ફ્રેન્ડ્સ પૂછે કે તારી મમ્મી પપ્પા છૂટા કેમ રહે છે, મારે જવાબ શું આપવા? પ્લીઝ તમે મમ્મીને તેડી લાવો. એના બાપ કે દર વખતે મારે જ નમતું જોખવાનું? ભૂલ એની, રીસાઈ નહીં જાય. 42 વર્ષ કઈ રીસાવાની ઉંમર છે? 20, 22, 25 જાય તો ઠીક છે. હવે 42, 45 ખેંચી નાખવાનું હોય. 42, 45 રીસાઈને જવાનું. એ બાઈ રીસાઈને ગઈ. એના પતિએ દીકરી સાથેના સ્નેહને વશ થઈ અને તેડવા માટે ગયા. એને ગુસ્સો તો હતો જ, કારણ કે એને નમતું જોખવું પડ્યું. ગાડી બહાર ઊભી રાખી, નોકરને કીધું કે મેમ સાહેબને કહો તેડવા આયા છે, આવી જાય. અંદર ના ગયા પેલા એના ધણી. પેલી બાઈ આવી, પાછલી ગાડીનો પાછળનો દરવાજો ખોલ્યો, અને દરવાજો ખોલતાની સાથે એને અંદર બેસતા પહેલા બહાર ઊભા ઊભા એક વાક્ય બોલી, પોતાના ધણીને સંબોધીને, લ્યો આવું પડ્યું ને. અને પેલાની સ્પ્રિંગ પાછી છટકી. દરવાજો ખેંચીને બંધ કરી દીધો, લીધા વગર જતો રહ્યો. પેલા બેન હજી ત્યાંના ત્યાં છે, કોઈને કદાચ જવું હોય તો તપાસ કરો. તે ન બોલ્યા હોત તો ગોઠવાઈ ના જાત. 9 બોલ્યામાં 9 ગુણ. કેટલાક લોકો શું કહે છે, હું બોલું એવો પણ મારા દિલમાં પાપ નહીં. લે ખોલીને બતાય, દિલ ખોલ, દિલ ખોલ. ના ચાલે ખાલી દિલની વાતો, જુબાન પણ સારી હોવી જોઈએ. કોઈનું અપશબ્દોથી અપમાન ન કરો. કોઈને ખોટું લાગે એવી વાણી ન બોલો. કોઈના પર અતિ વિશ્વાસમાં ન રહો કે આને ગમે તેમ બોલાવીએ તો એ ખોટું ન લાગે. એવો વધારે પડતો વિશ્વાસ ક્યારે પરિવારના સભ્યો કે સગા સંબંધીઓ કે મિત્રો માટે પણ ન રાખવો. ગમે તેને ગમે ત્યારે ખોટું લાગી શકે છે. અપશબ્દો ન બોલીએ, અપમાન ન કરીએ, ખોટું લાગે એવી વાણી ક્યારે ન વાપરીએ, તોછડાઈથી ન બોલાવીએ. પણ અઘરું એ છે, લગ્ન પછી બાઈઓ પોતાની અટક બદલી શકે છે પણ ટકટક બંધ કરી શકતી નથી. અટક બદલાઈ જાય છે પણ ટકટક અટકતી નથી. અને જેની ટકટક અટકતી નથી એ ક્યાંય ટકતી નથી. પ્રશ્ન આ છે, સંભળાવો નહીં પણ સાંભળો. એકવાર એક ઓફિસની અંદર કંઈક ધડાકો થયો. બોસ તાત્કાલિક બહાર આવ્યા. શું થયું? ફાયરિંગ કર્યું. ફર્નિચર તોડી નાખો, ટેબલ તોડી નાખો. પછી કે શું થયું તું? એ કે સર કાંઈ થયું નથી. ફાઇલ લેવા એક ભાઈ ઉપર ચડ્યા, એનો પગ લપસ્યો, એ હેઠા પડ્યા. પહેલા કેવું જોઈએ ને? અમારે તો ઘણું કેવું તું, પણ તમે સાંભળવા જોઈએ ને. કેટલાય માણસોના ઝઘડા થાય છે એનું કારણ કોઈની વાત સાંભળતા નથી. પ્રમુખ સ્વામીજી મહારાજે 95 વર્ષ સુધી એની પાસે રોજના 500-1000 માણસો આવતા. એ દરેકને કાન આપતા, દરેકને ધ્યાન આપતા અને દરેકને માન આપતા. સંબંધો સાચવવા માટેના 3 શબ્દો યાદ રાખજો. દરેકને કાન આપો, દરેકને ધ્યાન આપો અને દરેકને માન આપો, તો પણ સામેવાળી વ્યક્તિની વૃત્તિ બદલાઈ જશે. કાન આપે છે. પત્નીને સાંભળો તો ખરા કે રસોઈ ખરાબ કેમ થઈ, કે રસોઈ બનાવતા મોડું કેમ થયું. દીકરાને પૂછો તો ખરા કે ઓછા ટકા કેમ આવ્યા, કે મોડો કેમ આવ્યો. પતિને ફાયરિંગ સીધું ન કરો, પૂછો તો ખરા કે મોડું કેમ આવવું પડ્યું, કારણ કંઈક બન્યું હશે. લેશ માત્ર પતિને નહીં સાંભળવાના, પત્નીને નહીં સાંભળવાની, મા બાપને નહીં સાંભળવાના. આદર્શ પરિવાર એ છે જે પરિવારના સભ્યો એકબીજાને સાંભળી શકે છે. રામ અને સીતા જંગલમાં જતા હતા.
સીતા પાછળ પાછળ ચાલતા હતા. રામના ખભા પર ધનુષ્ય જોયું એટલે સીતા રામને પ્રશ્ન કરે છે અને વાત પૂછે છે કે હે આર્યન, આમ તો એક સ્ત્રી તરીકે મારી એટલી મતિ નથી, બુદ્ધિ નથી, આપને હું પ્રશ્ન કરી શકું, પણ તમે મારા પ્રિય પતિ છો એટલે શાસ્ત્રોમાં લખ્યું છે કે મિથ્યા અપવાદ અને વ્યભિચાર એ બે મોટા દોષ છે. એ બે તો તમારામાં હોય જ નહીં, પણ વેર વિના હિંસા. તો તમે ધનુષ્ય બાણ શા માટે ભેગું લીધું એ મને પ્રશ્ન છે. રામ પ્રેમથી સાંભળે છે પોતાની સીતાને અને પછી કહે છે, સીતે તમારી વાત બિલકુલ સાચી છે. મેં ધનુષ્ય બાણ મારી રક્ષા માટે નથી લીધું, પણ ઋષિ મુનિઓ યજ્ઞ કરે છે, યજ્ઞની અંદર હાડકા નાખે છે દાનવો, એની રક્ષા કરવા માટે મેં ધનુષ્ય બાણ લીધા છે. તમારો મને પૂછવાનો અધિકાર છે. આ દાંપત્ય જીવન છે કે સીતા એના ધણીને પૂછી શકે. આજકાલના કેટલાય રામ સીતાને લઈને જતા હોય ને જો સીતા આવું પૂછે તો હું એટલે જ કહેતો તું ભેગી આવીશ જ નહીં. અમને ખબર જ હોય તું લપછપ કરવાની જ છે. હજી ધનુષ લીધું, બહુ બોલીશ તો બંદૂક લઈશ. કોઈ સહેજ આપણને કહી ના શકે, પૂછી ના શકે, આપણને કઈ પ્રશ્ન ના કરી શકે. સાંભળો અને દરેકને સંભાળો. સંબંધ એટલે બીજા મારી સંભાળ રાખે એ નથી, સંબંધ એટલે હું બીજાની સંભાળ રાખું એ છે. જ્હોન એફ કેનેડી કહેતા, ડુ નોટ આસ્ક વોટ માય કન્ટ્રી કેન ડુ ફોર મી, ઓલવેઝ આસ્ક વોટ આઈ કેન ડુ ફોર માય કન્ટ્રી. એમ રોજ રાત્રે સૂતા પહેલા એક પ્રશ્ન પૂછજો, મારા પરિવારજનોએ મારા માટે શું કર્યું એમ નહીં, પણ મેં મારા પરિવારજનો માટે શું કર્યું, તો સંબંધો વધારે સારા થશે. માનવીય સંબંધો તો સારા થશે. રવિશંકર મહારાજ બાલ પ્રદેશમાંથી એકવાર ફરતા હતા નળકાંઠાના વિસ્તારની અંદર. એમાં એક અપંગ બાઈ પેરાલિસિસ થઈ ગયેલો, ચાલી નહોતી શકતી, ઘસડાતી ઘરના ફળિયાની અંદર વાસણ ઘસતી હતી. એ સમયે રવિશંકર મહારાજે આ બાઈને જોઈ. એનો ધણી બાજુમાં ખાટલા પર બેઠો હતો. એટલે પેલી બાઈને પૂછ્યું, બેન તમારે પગે ચલાતું નથી? ના બેન, બિલકુલ ચલાતું નથી. આવી પરિસ્થિતિમાં ઘરનું કામ કરો છો? પૂછો મારા ધણીને. અપંગ છું છતાં કોઈ દિવસ કોઈની પાસે વાસણ ધોવડાયા છે? જાતે કપડાં ધોયા છે, બાળકોને સાચવું છું, રસોઈ કરું છું. પછી પેલા ધણીને પૂછ્યું કે તમે? એ કે પૂછો એને. અપંગ છે છતાં એક દિવસ અપશબ્દ બોલ્યો છું? પૂછો એને. એ ચાલી નથી શકતી તો મારા ખભા પર બેસાડી અને મેં એને શેત્રુંજા પર્વત પર કે આ બાજુના તીર્થધામોની પાલિતાણાની યાત્રા કરાવી છે. પૂછો એક દિવસ કોઈની સાથે સરખામણી કરી છે? એને અળખામણી બતાવી છે? રવિશંકર મહારાજ ચોંકી ગયા. કેવું દાંપત્ય જીવન! પછી રવિશંકર મહારાજ પેલા પતિને કહે છે કે તું તો ફુલ્લી એબલ માણસ છે, ડિસેબલ નથી દેખાતો. તો તને લગ્ન પહેલેથી ખબર હતી કે આ બાઈ અપંગ છે? હા કે ખ્યાલ હતો. તો તને અપંગ ન હોય એવા સશક્ત બાઈઓ નહોતી મળતી? હા કે મળતી હતી, છતાં તે આને સિલેક્ટ કેમ કરી? એ સમયે પેલો પતિ કહે છે કે લગ્ન કરીને આવનારા પાત્રથી સુખી તો આખી દુનિયા થાય છે, આવનારા પાત્રને હું સુખી કરું એના માટે મેં લગ્ન કર્યા હતા. કોઈકને લાવીને તમે સુખી થાઓ એ કેવળ લગ્ન નથી. તમારા ઘરે આવ્યા પછી આવનારું પાત્ર સુખી થાય. સંબંધો એ છે. દરેકને સંભાળો. પ્રમુખ સ્વામીજી મહારાજ બોચાસણમાં હતા. આઈઆઈએમના ડાયરેક્ટર ઇન્દોરના રવિચંદ્રન આવ્યા અને પ્રમુખ સ્વામીજીએ રવિચંદ્રન સાહેબની ગાડી લઈને આવેલા ડ્રાઈવરને ઉતારો થયો કે નહીં, એની જમવાની સગવડ થઈ કે નહીં, આખો દિવસ ટ્રાવેલિંગ કર્યું છે તો એને સુવડાવી દેજો જેથી રાત્રે એને મુસાફરીમાં જોકા ના આવે, આટલી ચિંતા કરી. ત્યારે આઈઆઈએમ ઇન્દોરના ડાયરેક્ટર પોતે બોલ્યા કે પ્રમુખ સ્વામી જે હ્યુમન રિલેશનની વાતો જાણે છે અને સાચવે છે એ અમારી યુનિવર્સિટીમાં પણ અમે આજ સુધી શીખવાડી શક્યા નથી. મેનેજમેન્ટ આ છે. બીજાને તમે કેટલા સમજી શકો છો? બીજાને કેટલા સાચવી શકો છો? સંબંધો આ છે. આપણા બીજા વ્યક્તિ સાથેના સંબંધો સારા બનવા માટે સંભળાવો નહીં, સાંભળો અને સંભાળો. શું સંભાળો? પત્નીનો જન્મદિવસ યાદ રાખ્યો છે? પતિનો જન્મદિવસ યાદ રાખ્યો છે? પરિવારના સભ્યોના જન્મદિવસ થોડાક યાદ રાખો. તમે ગમે તેટલો પ્રેમ કરતા હશો પણ એકાદ દિવસ જન્મદિવસ વિશ કરવાનું ભૂલી જશો ને, ક્યાંક ખોટું લાગવાની પૂરેપૂરી સંભાવના છે.
તમારા મા બાપ કે પતિ પત્નીના જે અગત્યની તારીખો છે, ક્યાંક મિસ થઈ જાય, અરે તમારી ભાવના પણ ન હોય, પણ નાની નાની બાબતે જો સંભાળ્યા નહીં, યાદ ન કર્યા તો સંબંધો બગડી શકે છે. બીજું સપ્તરંગી મેઘધનુષનો આકાર છે, રંગ છે, સમજાવો ઓછું સમજો વધુ. સમજાવો ઓછું સમજો વધુ. આપણા માટે કેટલાકને ગેરસમજ થઈ હોય છે, આપણી સાથે બરાબર વર્તતા નથી, આપણી વાતો માનતા નથી, એટલે આપણને એમ થાય કે સમજતો જ નથી, પ્રયત્ન કરીએ, એના પર ગુસ્સે થઈએ. પણ યાદ રાખજો, કેટલાક લોકો નક્કી કરીને આવ્યા છે કે હમ નહીં સમજેંગે. તમે કુકરમાં મગ બાફો ને તો 2-3 સીટીએ મોટા ભાગના બફાઈ જાય, પણ અમુક ઘોંગડા હોય છે, એને તમે સીટીઓ મારી મારીને થાકી જાઓ ને તો યારા બફાતા જ નથી. અને અમુક તો એવા સિટીમાં હલવાઈ જાય છે કે જે બાપીના બફાતા હોય ને એને બંધ રાખે છે. અમે કથા કરીને થાકી જઈએ ને, પણ અમુક એવા ઘોંઘડા હોય છે ને બફાતા જ નથી, એ સમજે જ નહીં. પ્રમુખ સ્વામીજી મહારાજ આણંદમાં હતા વર્ષો પહેલા, ઉનાળાના દિવસો હતા, પધરામણી કરીને બપોરે 1:30-2 વાગે ઉતારે આવ્યા. એક ભાઈ દોડતા દોડતા આવ્યા કે સ્વામીજી મારા ઘરે આવો. સંતો કે તમારા ઘરે આવ્યા પણ હું હાજર નહોતો, અત્યારે આવો. સંતો કે સાંજે 4:30 વાગે નીકળશે, અત્યારે જમવાનો સમય થયો, ભોજન પીરસાઈ ગયું છે, ઉનાળાનો 2 વાગ્યાનો તાપ છે. પેલા કે સાંજે મારે બહારગામ જવાનું છે, અત્યારે આવો. સંતો કે સમજો તો ખરા, 2 વાગી ગયા છે. સમજાવવાનો પ્રયત્ન કરતા હતા, કારણ કે પ્રમુખ સ્વામીજીની 75-80 વર્ષની ઉંમર હતી. પેલા ભાઈ કોઈ રીતે નહોતા માનતા. 2 વાગે પીરસેલા ભોજન ઉપર સ્વામીજીએ કાગળ ઢાંકી દીધો અને સંતનો હાથ પકડીને ઊભા થતા થતા એક વાક્ય બોલ્યા કે સંતો એ નહીં સમજે, આપણે સમજી જઈએ. 2:30 વાગે પધરામણી કરી અને 2:45 વાગે પાછા જમવા બેઠા. આ કથામાંથી તમને એક પણ શ્લોક, સાખી ચોપાઈ યાદ ન રહે, ચિંતા ન કરતા, મને દુઃખ નહીં થાય. પણ એક વાક્ય યાદ રાખજો, જ્યારે જેટલા અહીંયા પુરુષો બેઠા છે, તમે સંપૂર્ણ સાચા હોય, તમારી પત્ની જ સંપૂર્ણ ખોટી હોય, છતાં પણ તમારી વાત પત્ની ન માને, ત્યારે આંખો બંધ કરીને મનોમન એક વાક્ય બોલી જજો, એ નહીં સમજે, આપણે સમજી જઈએ. જ્યારે પતિ ખોટા હોય, પત્ની સાચી હોય, એ ન માને, ત્યારે પત્નીઓ મનોમન એક વાક્ય બોલી જાય, એ નહીં સમજે, આપણે સમજી જઈએ. દુનિયાના તમામ માણસો, અરે કૃષ્ણથી દુર્યોધન ક્યાં સમજ્યો હતો, રાવણ રામથી ક્યાં સમજ્યો હતો. ભગવાન જેને નથી સમજાવી શકતા એને આપણે શું સમજાવી શકવાના. વિજ્ઞાન સમજાવતા શીખવાડે છે, જ્ઞાન અધ્યાત્મ સમજતા શીખવાડે છે. વિજ્ઞાન કન્વિન્સિંગ પાવર આપે છે, જ્ઞાન અન્ડરસ્ટેન્ડિંગ પાવર આપે છે. તમે તમારી જાતને કઈ રીતે સમજી શકો. બિલ ગેટ્સ, બાહોશ ઉદ્યોગપતિ, અબજોપતિ માણસ, એ કહે છે હાવર્ડમાં ભણ્યો, હાવર્ડે જ્ઞાન આપ્યું, વિદ્યા આપી, પણ સામાન્ય માણસને સમજી શકાય એવી કોઈ સમજ શક્તિ હાવર્ડ યુનિવર્સિટી પણ આપતી નથી. અને પરિવારમાં નથી સમજતા, એના જ પ્રશ્ન થાય છે. અમારા ગુરુ યોગીજી મહારાજ એક સરસ વાત કહેતા લવિયા દરજીની, એ વાર્તા નથી, બુંડ કેરાળા કરીને ગામ છે, એનો એક પ્રસંગ છે, બહુ સુંદર પ્રસંગ છે. એક લવિયો દરજી એની પત્ની સાથે પ્રેમથી રહે, દરજી કામ કરે, સુખેથી જીવન જીવે. એક પટેલના ઘરે થોડું દરજીનું કામ કરવાનું હતું, એટલે ઘરે એને આમંત્રણ આપીને બોલાવ્યો. પહેલા તો દરજીઓ ઘરે જતા, વાળંદ ઘરે જતા, ઘરે જઈને બધું કામ કરી આપતા. દરજી કામ કરતો હતો, એમાં પટેલને મોટી ખેતીવાડી, એટલે રીંગણા સરસ મજાના થયેલા. એટલે પટેલને એમ કે આપણે એકલા સારા રીંગણા ખાઈએ, એના કરતા દરજીને આજે થેલી ભરીને આપીએ. એટલે દરજી કામ કરતો હતો, 9:30-10 વાગ્યા છે, અને પટેલે તાજા રીંગણા ખેતરેથી આવ્યા હતા. એ લવિયાને કીધું, લવિયા મારી વાડીમાં રીંગણા થયા છે, રાખ રીંગણા તું, આજે તુંય રીંગણા ખાજે. અને લવિયાને રીંગણા બહુ ભાવે, અને એમાંય મફત ના ભાવે. એટલા હારા રીંગણા મળે, એટલો રાજી થઈ ગયો. અને દરજી કામ બાજુ પર મૂકી અને થેલી લઈને ઘેર દોડ્યો. અને ઘરવાળાને કહે છે તાજા રીંગણા છે, કૂણા રીંગણા છે, સરસ મજાનું હવેજ ભરીને રીંગણાનું શાક બનાવજે. ઘરવાળી કે મૂકો. થેલી મૂકીને લવિયો પાછો પટેલના ત્યાં પહોંચ્યો, અને સંચો અને મશીનને પગ મારતો જાય અને સીવણ કામ કરતો જાય, અને પાછો મનમાં ક્લોક એની ચાલવા લાગી. હવે રીંગણા સુધારાતા હશે, કાપા પડતા હશે,
અને હળદર ને મસાલો અને બધું ધીમે ધીમે અંદર ભરતા હશે અને વઘાર કર્યો હશે અને ચમકારા કર્યા હશે, એ સરસ મજાના રીંગણા થયા હશે અને તપેલામાં મૂક્યા હશે અને એની સોડમ એમ કરતા બપોરનું કામ પૂરું કર્યું ના કર્યું અને ઘેર પહોંચ્યો અને હજુ તો હાથ પગ ધોયા ના ધોયા, રીંગણા એને બહુ ભાવે અને બેઠો ખાવા. થાળી આવી, પાણી આવ્યું અને પહેલો રોટલો. એટલે રીંગણા ના આવ્યા, ભલે રોટલો પહેલા આપ્યો હશે. ત્યાં દાળ, અડદની દાળ આવી અને એમ કે પછી દાળ પછી રીંગણા આવશે. નો રીંગણા. એટલે રીંગણા ક્યાં? એને રીંગણાનું એટલું ભજન થતું હતું, લાળ પડતી હતી અને રીંગણા ના આવ્યા. એટલે લવિયો કે રીંગણા કેમ ના બનાયા? તે ઘરવાળી કે તમે રીંગણા આપી ગયા એ પહેલા મેં દાળ ઓરી નાખી હતી. હવે આપણે ક્યાં એટલા પૈસાદાર છીએ કે એક જ ટાઈમે દાળ ને રીંગણા બે ભેગા કરીએ. એટલે મેં વિચાર કર્યો છે કે અત્યારે દાળ રોટલા બે જણા ખાઈ લઈશું, આજે સરસ રીંગણાનું શાક કરીશ. અને પેલાનો પિત્તો ગયો. રીંગણા હું જાતે આપવા આવ્યો, મારે અત્યારે ખાવા હતા, તે રીંગણાનું શાક ના કર્યું. આના કરતા હાંગા પટેલના કુવામાં જઈને પડીને મરી ગઈ હોત તો સારું થાત. થાળી હડસેલી અને ઊભો થઈ ગયો. ન ખાધો રોટલો, ન ખાધી દાળ, અને ઘરવાળીને પણ શબ્દો લાગ્યા એટલે એને પણ ન ખાધ્યું. પાણી ભરવા ગઈ બેડું લઈને અને કુવામાં ખાબકી. થોડાક સમય પછી કેટલાક માણસો કુવા પાસે નીકળે, બેડું જોયું, અવાજ સાંભળ્યો, બેડા પર નામ વાંચ્યું, લવિયો દરજી. જોયું તો બાઈ માણસ મરેલું તરતું તું ત્યાં. લવિયાને સમાચાર આપ્યા, અરે તારી ઘરવાળી મરી ગઈ, એની પત્ની ખોઈ. પછી તો તરત લગ્ન ન થાય. 12 વર્ષ સુધી બોમ્બે ગયો, દરજી કામ કર્યું, પૈસા ભેગા કર્યા, ત્યારે માંડ બીજું ઘરવાળું થયું અને પછી એને રસોઈમાં રીંગણા બનાવ્યા. ત્યારે 12 વર્ષે રીંગણાનો વઘાર બેઠો. તે હાજે ખાઈ લીધા હોત તો 12 વર્ષ સુધી આ તકલીફ સહન ન કરવી પડત. પરિવારમાં વાંક કોનો? અહીંયા બેઠેલા બધાને મારો પ્રશ્ન છે કે વાંક લવિયાનો હોય કે વાંક લવિયાની ઘરવાળીનો હોય? કોનો છે વાંક? વાંક કોનો છે? લવિયાને રીંગણા ખૂબ ભાવતા હતા એટલે લવિયાથી રહેવાયું નહીં. વાંક લવિયાનો છે. એના સ્વાદે એને દુખી કર્યો છે. ખાલી સ્વાદે નહીં, એના શબ્દો એને દુખી કર્યો છે. અરે બાઈનો શું વાંક હતો? બાઈ બિચારી સારી બાઈ મળી, કરકસર વાળી બાઈ મળી કે બચત કરાવે છે, મદદરૂપ થાય છે. એ બાઈને સમજી ન શક્યો કે મારી સન્નારી કેટલી સારી છે. સમજી ન શક્યો પતિ પત્નીને. અને પત્નીનો પણ થોડોક વાંક કહેવાય કે પત્ની પતિને સમજી ન શકી કે હવા દિયા છે. ભલે રીંગણા ખાતા, ભલે ને એક ટાઈમમાં 2 દાળ કે રોટલા રીંગણા કરાવડાવતા, પૈસા વપરાશે તો એને વપરાશે, રાંધી દેવું જોઈએ. પણ પત્ની પતિને સમજી ન શકી, પરસ્પર સમજી નથી શકતા, એની આ તકલીફો છે. સાચી મિત્રતા, સાચા સંબંધો એકબીજાને સમજતા શીખવાડે છે. આજે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અમને સંતોને શું આપે છે? આજે સૌ સમક્ષ, આપ સમક્ષ અમે કેટલાક સંતો અહીંયા બિરાજમાન છે. આ તો ખાલી સેમ્પલ છે. અમારું ગોડાઉન સારંગપુરમાં છે. કુલ અમે 1000 સાધુ છીએ BAPS ના. 150 પોણા 200 તો એન્જિનિયરો છે. મા બાપના એકના એક દીકરા હોય એવા લગભગ 100-125 જણા છે. અમેરિકન સિટીઝનશીપ વાળા 100-125 જણા છે. તમે તમારા સગા દીકરાને વાળ કપાવવાનું કહી નથી શકતા. હમણાં જ એક છોકરાના માથા ઉપર મેં હાથ મૂક્યો તો તરત લઈ લેવો પડ્યો, વાગ્યું એવું લાગ્યું. પછી ખબર પડી સ્પાઇકી છે. હવે તો હારા આશીર્વાદ ન અપાય. એટલા જેલી વાળા જાત જાતના વાળ કર્યા હોય છે. તમારી ઈચ્છા મુજબ તમારો દીકરો નાનો હોય ત્યાં સુધી વાળ કપાવશે. વાળની દુકાનમાં લઈ જાઓ, પાટિયા પર બેસાડ દો, વ્હાઈટ કપડા ફિટ કરી દો અને વાળ ટૂંકા કરી નાખો. કોલેજમાં આવે પછી વાળની દુકાનમાં લઈને બાજુ ઊભા રહેજો, તમને બેહાડીને એ જતો રહેશે. તમારી ઈચ્છા પ્રમાણે તમારું પોતાનું લોહી વાળ નથી કપાવતું. અમે પ્રમુખ સ્વામીના એમના લોહીના કોઈ દીકરા નથી, પારકાના દીકરા છીએ. છતાં ભણેલા ગણેલા એમની ઈચ્છાથી ટાલ કરીને બેઠા છે. ચમત્કાર ન હોય? શું આપે છે પ્રમુખ સ્વામી મહારાજ? અમને 2 જોડી કપડા આપે છે. ખાલી 2 જ જોડી કપડા. તમે કેટલા જોડી કપડા વાપરો છો મને ખબર છે. અહીંયા જેટલા સંતો અમે બેઠા છીએ, સમાજનો 1 રૂપિયો અમે બગાડતા નથી. ખાલી 2 જોડી કપડા. આ કોટનના કપડા છે. આ કપડામાં કોઈ ડિઝાઇન નથી.
તમે કેટલા જોડી કપડાં વાપરો છો? કેટલાયને સભાના જુદા હશે, નોકરીના જુદા, ધંધાના જુદા, કોકના લગ્નના જુદા, છૂટાછેડાના જુદા, કાળ મોકાળના જુદા, રિંગ રોડના દોડવાના ચડ્ડા જુદા, સ્વિમિંગ પુલના કોસ્ચ્યુમ જુદા. તમે કેટલા ગૃહસ્થો જુદા જોડી કપડાં વાપરો છો? અમે ખાલી 2 જ જોડી કપડાં, કોઈ ડિઝાઇન કે ઝૂલ કે લેસ બેસ દેખાય છે તમને? આવા કપડાં છે. પણ આ કપડાની વિશેષતા તમને કહું. તમારું લાખ રૂપિયાનું પેન્ટ હોય ને તો એ નીચેવાળું ઉપર પહેરાય? બોલો તો બધા. ઉપરવાળું નીચે પહેરાય? લાખ રૂપિયાનું તો એ ઉપર નીચે ન ચેન્જ કરાય. અમારું નીચેવાળું ઉપર પહેરાય ને ઉપરવાળું નીચે પહેરાય. આ વિશેષતા છે. ખાલી તાલી ન પડતા, બાકી હોય ચાલુ કરજો. ભગવા કપડા તમે ગમે તેટલા સારા પહેલી રોડ પર નીકળો, તમને કેટલા લોકો જુએ, અને જેવા અમે નીકળીએ we are become the talk of the town and the scene of the city. તરફ બની જવાય છે. આ ભગવા કપડા પહેરતા કરી દીધા, સ્કિન ટાઈટ માંથી મુંડન કરતા કરી દીધા. 1 મહિનામાં 5 ઉપવાસ, 2 અગિયારસ, સુદ પાંચમ, સુદ નોમ અને પૂનમ. 1 મહિનામાં 5 દિવસ તો નિર્જલ ઉપવાસ કરવાના. સ્વાસ્થ્ય સારું ના હોય તો પાણી કે શરબત પીવે. આજીવન સ્ત્રીનો ત્યાગ છે, આજીવન ધનનો ત્યાગ છે. તમે તમારા દીકરાને વર્તાવી કેમ નથી શકતા? આજે પ્રમુખ સ્વામી અમારા જેવા 1000 જણાને, કે મહંત સ્વામી મહારાજ અમારા જેવા 1000 ભણેલા ગણેલાને વર્તાવી શકે છે. એને કપડાં નથી આપ્યા, એને ખાવાનું નથી આપ્યું, એને સવલતો નથી આપી, પણ એને પ્રેમ આપ્યો છે ને અમે એમને સમજે છે, એટલે અમે એના બનીને રહીએ છીએ. તમે તમારા સંતાનોને થોડાક સમજો તો એ તમારા બનીને રહેશે. પત્નીને સમજો, પત્ની પતિને સમજે. આજે આઈપેડ સમજતા થઈ ગયા, ટેબ્લેટ સમજતા થઈ ગયા, એપલ ફોન સમજતા થઈ ગયા. અહીંયા બેઠા બેઠા મંગળ ઉપર પાણી છે કે નહીં એ સમજતા થઈ ગયા. અરે મંગળનું પાણી કશું જ જરૂર નથી. ઘરમાં ટાંકામાં પાણી છે કે નહીં એની થોડી તપાસ કરતા રહો, એની થોડીક તપાસ કરો. એ સંબંધોમાં તકલીફ ઊભી કરશે. બીજી વાત એ છે, કોઈને સમજાવો બહુ જાજુ નહીં, સમજો જાજુ, પોતે સમજી જઈએ. ત્રીજી વાત છે, સૌના સદગુણ જુઓ, સૌના સદગુણ કહો. સદગુણ જુઓ અને સદગુણ કહો. સંબંધો બગડે છે એનું કારણ આપણે બીજાના અવગુણ જ જોઈએ છે. આ માની છે, ક્રોધી છે, ઈર્ષાવાળો છે, નસકોરા બોલાવે છે, જૂઠો છે, સ્વાર્થી છે. અરે દરેકમાં કંઈક ને કંઈક સ્વભાવ તો હોય. પાઇનેપલ કેવું છે? બહારથી રફ છે, કાંટાવાળું છે, અંદર ખોલીએ તો પણ ખરાબ છે, પણ એના બધા જ કાંટા કાઢી નાખો તો ઠંડુ કરીને જીભ પર મૂકો કેવી મજા આવે છે. એમ આપણી આજુબાજુમાં કોઈક પાઇનેપલ જેવા હોય, કાંટા કાઢી નાખો, બાકીનો સારો ભાગ છે એનો તો સ્વીકાર કરો. અરે ગુલાબ લેવા જાઓ તો કાંટા હોય છે, કાંટાની ટીકા નથી કરતા. એ રીતે ગુલાબ લઈ લઈએ છીએ કે કાંટો વાગે નહીં. ગુલાબ પણ કાંટાની વચ્ચે રહે છે, કમળ પણ કાદવની વચ્ચે રહે છે. નાળિયેર, લીલું નાળિયેર લઈએ છીએ એ કેટલું સોલિડ છે, પણ આપણા પૂરતું એક કાણું પાડી દઈએ છીએ. સ્ટો જાય એટલું કાણું પાડીએ છીએ, પાણી ખેંચી લઈએ છીએ. ઉપરની છાલ ખરાબ છે એની ચિંતા નથી કરતા, અંદરની મલાઈ કાઢીને ખાઈ લઈએ છીએ. તમે એક નાળિયેરમાં પણ સદગુણ છે એને છોડતા નથી, તો જે આપણી આજુબાજુમાં રહે છે એનામાં જે સદગુણ છે એને થોડાક લેતા શીખી જાઓ ને. સદગુણને લેતા શીખીએ. દરેકમાં કંઈક સ્વભાવ હશે. કોણ પૂર્ણ છે? એકવાર એક છાપામાં જાહેરાત આવી, સારામાં સારો માણસ જોઈએ છે જેનામાં કોઈ દોષ ના હોય, સર્વગુણ સંપન્ન હોય, સાચું બોલતો હોય, નિર્દોષ હોય, એવો માણસ અમારે જોઈએ છે. એને ઇનામ આપવું છે, આખા શહેરની વચ્ચે એનું સન્માન કરવું છે. ઘણી બધી અરજી આવી. એક વ્યક્તિની અરજી સિલેક્ટ થઈ અને એને પ્રાઇઝ આપવાનું નક્કી કર્યું. એ વ્યક્તિએ લખ્યું હતું, હું કેવો છું, છેલ્લા કેટલાય વર્ષોથી મેં વ્યસન નથી કર્યું, દારૂ નથી પીતો, જુગાર નથી રમતો. અરે 10 વર્ષથી તો હું બ્રહ્મચર્યનું પાલન કરું છું, રોજ મહેનત કરું છું, સાદું ભોજન જમું છું, પ્રાર્થના રોજ કરું છું, નીચે પથારી પર સૂવું છું, રાત્રે વહેલા સૂઈ જઉં છું, સવારે વહેલા ઉઠું છું, બહારનું ખાતો નથી, દરેક જ્ઞાતિના માણસોની સાથે ભેદભાવ વગર રહું છું. છાપાવાળા રાજી થઈ ગયા. એને પહેલું ઇનામ આપવાનું નક્કી કર્યું, પણ એને નીચે સરનામું નહોતું લખ્યું, પોતાનું નામ લખ્યું હતું. એટલે છાપામાં બીજા દિવસે એડ આપી કે જે ભાઈએ પોતાનો પરિચય લખીને મોકલાયો છે એ ભાઈને જાણ કરવાની કે અમારી ઓફિસે આવીને મળી જાય, એમનું અમદાવાદ જેવા મોટા શહેરની અંદર સન્માન કરવું છે. પેલા ભાઈએ બીજા દિવસે લેટર લખીને મોકલાવ્યો કે 6 મહિના સુધી હું ન આવી શકું,
કારણ કે બળાત્કાર અને હત્યાના કેસમાં મને 10 વર્ષની જેલ થઈ છે ને 6 મહિના હજી બાકી છે. અત્યારે હું જેલમાં છું એટલે તો નીચે જ હૂતો હોય ને, એટલે તો વહેલો જ સૂઈ જાય ને, વહેલો જ ઉઠે ને, બ્રહ્મચર્યનું પાલન જ કરે ને, નિયમો એક કરીને એનામાં સદગુણ દેખાય છે. પણ એ વાકસરે જેલમાં ગયેલો છે એમ દુનિયાના દરેક માણસમાં કંઈક સદગુણ દેખાશે તો એના બેકગ્રાઉન્ડમાં કંઈક અવગુણ હશે. યાદ રાખજો, દરેક ખૂનીને, દરેક દુરાચારીને ભવિષ્યકાળ હોય છે અને દરેક સાધુને એક ભૂતકાળ હોય છે. સાધુનો પણ ભૂતકાળ હોય છે અને ગમે તેવા નાલાયક માણસનો પણ ભવિષ્યકાળ હોય છે. દરેકમાં જે કંઈ સારું છે એને લેતા શીખીએ. ખરાબ લાગે એટલે ત્યાગ ના કરી દો. કેટલાક કે ઘરવાળા ખરાબ છે, કાઢી મૂકો, નવા લાવો, ગેરંટી છે હારા આવશે. યાદ રાખો, દુનિયાની કોઈ પણ ગાડી મેન્ટેનન્સ વગરની આવતી જ નથી. દરેકને સર્વિસ કરાવી જ પડશે, મેન્ટેનન્સ આવશે જ. જે કંઈ સારું છે એને લેતા શીખીએ, જેમાં સદગુણ છે એને લેતા શીખીએ. સદગુણ કહો. સોની કંપનીના માલિક છે કિયો મોરિટા, એણે બહુ સરસ વાત કરી છે. અમારી કંપનીમાં માણસો કામ કરે છે એ કેવળ પગારથી નહીં, પણ અમે સતત એને યાદ કરાવીએ છીએ કે સોની કંપની તો મહાસાગર છે, પણ તમારું આપેલું ટીપું એ સોનીને મહાસાગર તરીકે ટકાવી રાખવા માટે બહુ જ જરૂરી છે. અમે સમયે સમયે એમની સાચી ભાવનાથી પ્રશંસા કરીએ છીએ. તમે જેની સાથે સંબંધથી જોડાયેલા છો એના સદગુણ કહો. બિલ ગેટ્સ કહે છે મારી સફળતાનું રહસ્ય મારું ઇન્ટેલેક્ચ્યુઅલ કેપિટલ છે. પ્રમુખ સ્વામીજી મહારાજ આવડું મોટું અક્ષરધામ ગાંધીનગરમાં બનાવ્યું અને લાલકૃષ્ણ અડવાણીજી એના ઉદ્ઘાટન પ્રસંગે 1992 આવેલા એક સ્વયંસેવકને એમણે પૂછ્યું, અક્ષરધામ કિસને બનાયા? તો स्वयंसेवक बोलिया कि हमने कुछ नहीं किया, हमारे संतों ने किया. संतों ने पूछ्યું अक्षरधाम अच्छा बनाया? संतों के हमने कुछ नहीं किया, हमारे गुरु प्रमुख स्वामी ने किया. प्रमुख स्वामी ने कीधु कि स्वामी जी आपने गजब कर दिया, कमाल कर दिया. प्रमुख स्वामी जी के हमने कुछ नहीं किया, हमारे सब संतों भक्तों के सेवा परिश्रम से हुआ है. પછી એ સમયે અડવાણીજી બોલ્યા હતા, एक ऐसी संस्था देखी, पहली दफे देखी जहां कोई यश लेने के लिए तैयार नहीं, यश लेने के लिए सब तैयार है. જ્યાં યશની ખેંચા ખેંચી છે ત્યાં સંબંધો બગડશે, જ્યાં યશની ક્રેડિટની વેચા વેચી છે ત્યાં સંબંધો સુધરશે. આપણા પરિવારમાં, આપણા સમાજની અંદર એકબીજાને ક્રેડિટ આપીએ, સદગુણ એના જોઈએ અને સદગુણ એના કહીએ. ચોથો અદ્ભુત રંગ છે સ્વદોષ જુઓ અને સ્વદોષ ટાળો. ઊંટ કહે આ સમામાં વાંકા વાંકા અંગવાળા ભૂંડા ભૂતળમાં પશુ અને પક્ષીઓ અપાર છે. પોપટની ચાંચ વાકી, બગલાની ડોક વાકી. ઊંટને બધાના અંગ વાંકા દેખાયા. પોપટની ચાંચ વાકી, બગલાની ડોક વાકી, કૂતરાની પૂંછડી વાકી. એટલે એક શિયાળ ત્યાં ઊભું હતું. શિયાળ કે પ્રભુ અન્યનું તો એક વાંકું, આપના તો 18 છે. એકને તો ચાંચ વાકી, કોકને તો પગ વાંકા, પણ તમારે તો 18 વાંકા છે. એમ બીજામાં આપણને દોષ દેખાય છે પણ પોતાની અંદર પણ દોષ છે. એકવાર અકબર ઉદાસ હતા એટલે બિરબલે પૂછ્યું કેમ ઉદાસ થયા? અરે જમાઈ ખરાબ છે. કેમ જમાઈ ખરાબ છે? મારી દીકરીને પાછો નથી આવવા દેતો, બોલાવું છું તોય નથી આવવા દેતો. જમાઈ ખરાબ છે, સજા કરવી છે બધા જમાઈઓને. શૂળી તૈયાર કરો, જેટલા જમાઈ છે એ બધાને શૂળીએ ચડાઈ દેવા છે. અકબરે આદેશ કર્યો, રાજાનો આદેશ. એટલે બીજા દિવસે રાજ્યના મોટા મેદાનમાં શૂળીઓ તૈયાર કરી જમાઈઓને હાજર કર્યા. અને અકબર ત્યાં ગયા તો એક સોનાની શૂળી અને બીજી ચાંદીની, બાકીની બધી લોટાની. એટલે અકબર કે સોના ચાંદીની કેમ કરી? એક હોનાની તમારા માટે, ચાંદીની મારા માટે. એ કે આપણા માટે કેમ? એ કે જહાપના આપણે બે કોકના જમાઈ તો છીએ જ ને. આપણે બે કોકના જમાઈ છીએ. જેમ આપણને આપણા જમાઈ નથી ગમતા તો આપણા સસરાને પણ આપણે કદાચ ન પણ ગમતા હોઈએ. જેમ તમને તમારા પુત્ર વધુનું વર્તન નથી ગમતું તો તમારી દીકરીઓ ક્યાંક પુત્ર વધુ બનીને ગઈ છે, એની સાસુને પણ એનું વર્તન નહીં ગમતું હોય. સ્વદોષ જોતા થોડાક શીખીએ. પણ માણસો 3 વાર છૂટાછેડા લઈ લે તો પણ શું કે ખરાબ મળ્યા યાર, સમજાયા જ નહીં, સાવ ખોટા હતા. અલા 3 વાર છૂટાછેડા તે લીધા અને એક પણ વખત તને તારો દોષ દેખાતો નથી? મારી કઈ કુટીઓ, મારી કઈ પ્રકૃતિ જેને લીધે લોકો કુરાજી થાય છે? સ્વદોષ જોઈએ. પરિવારમાં સંબંધો સારા રાખવા હોય તો
તો ક્યારે કાચા કાનના ના થઈએ. કઈ કઈને રામ પ્રત્યે બહુ પ્રેમ હતો, પણ મંત્રાના શબ્દો અસર કરી ગયા અને કઈ રામને જંગલમાં મોકલવા માટે બીડું ઝડપ્યું. બધાને મારી વિનંતી છે, રાજકોટમાં તમારું પાકું મકાન નહીં હોય તો ચાલશે, પણ કાચા કાનના ક્યારે ન થતા, કાચા કાનના ક્યારે ન થતા. કોઈક તમને એમ કે તમારા સાસુ તમારા માટે આમ બોલતા હતા અને તરત ગૂગલ સર્ચ એન્જિન ચાલુ થઈ જાય, ક્યારે બોલ્યા હતા, કોણ કોણ હતું, શું શું બોલ્યા હતા. અરે શા માટે કોઈકની વાત માની લો છો? ટીવી તમારું, ટીવી તમારા ઘરમાં, એલઈડી સ્ક્રીન અને રિમોટ કંટ્રોલ સાસુ સસરાને વેવાઈને જમીને શું કરવા આપો છો? બેઠો બેઠો તમારી ચેનલો એ બદલ્યા કરે, કોક તમારા ઘરની અંદર ચેનલ બદલ્યા કરે. આપણા પરિવારમાં સુખેથી રહેવું કે દુખેથી રહેવું એની ચેનલો બીજાને ના આપો, એના રિમોટ બીજાને ના આપો. તો પરિવારમાં પ્રેમથી રહેવા માટે જરૂરી આ છે, સ્વદોષ જોઈએ. પાંચમી વાત છે, સહન કરો અને સમાધાન કરો. ડે બાય ડે ઇન્ટેલિજન્સ પાવર વધી રહ્યો છે, ટોલરન્સ પાવર ઘટી રહ્યો છે, બુદ્ધિ બહુ વધે છે, ક્ષમતા ઘટી ગઈ, સહન શક્તિ ઘટી જાય છે. સહન શક્તિ ઘટી જાય, શક્તિ ખૂબ છે પણ બહુ થયું. હવે કેટલું સહન કરવાનું, ક્યાં સુધી સહન કરવાનું? અરે ભગવાન સ્વામિનારાયણે પણ સહન કર્યું છે, આણંદનું અપમાન. તથાગત બુદ્ધિએ પણ સહન કર્યું છે. મોટા મોટા સહન કરે છે, એટલે આપણા જીવનની અંદર પણ સહન કરવું પડે. ગાંધીજી માટે નાના લાલ એક વખત ગુસ્સે થઈને બોલ્યા હતા કે આ બાપુ વર્ધાનો વંઠેલો છે. આવું નાના લાલે ગાંધીજી માટે શબ્દ વાપર્યા હતા. એટલે કોઈકે ગાંધીજીને કીધું કે નાના લાલ તમારા માટે આવા શબ્દ વાપરે. ત્યારે ગાંધીજી શું બોલ્યા? નાના લાલ તો બોલે, આપણે સહન કરવું પડે, કારણ કે નાના લાલ તો દૂધણી ગાય છે, દૂધણી ગાય પાટા મારે તો પણ સહન કરવા પડે. એમ જે આપણી સાથે જોડાયેલા છે, જે દૂધણા છે, જે આપણા છે, એ કંઈક બોલી જાય છતાં એને સહન કરીએ અને સમાધાન તરફ જઈએ. સમાધાન તરફ જઈએ. પરિવારની આટલી સુંદર વાતો આપણે કરી રહ્યા છે. કેટલાક લોકોની સહન શક્તિ કદાચ ઓછી થઈ ગઈ લાગે છે. બધાને વિનંતી છે કે થોડીક વાર માટે પરિવારના જે કંઈ ઝઘડા છે, જે કંઈ પ્રશ્ન છે, એ પ્રશ્નને સાંભળવા માટે આપણી અંદરની મુમુક્ષુતા એ જાગૃત થાય. આપણા દોષો તરફ જોવાનું અને સમાધાન તરફ આગળ વધાય. એક પટેલ ને પટલાણી વચ્ચે ઝઘડો થયો, અબોલા થઈ ગયા, રીસાઈ ગયા. રે ઘરમાં રસોઈ સાથે થાય પણ બોલે નહીં. પણ સમાધાન વૃત્તિ હતી. શિયાળાનો સમય હતો, તાપણું કર્યું હતું. પટેલ આ બાજુ બેઠા, પટલાણી સામે બેઠા, બોલે બિલકુલ નહીં, પણ ભેગા બેસીને તાપે ખરા. એમાં પટલાણીએ જોયું કે પટેલના ચોયણાનું લહેંગાનું નાડું, પેલું હૂતરનું નાડું આવે ને, એ નાડાનું છેડો એ લાંબો હતો અને તાપણામાંથી એક તણખો ઉડ્યો અને પટેલના નાળાને અડ્યો અને ધીમે ધીમે નાડું હળગ્યું. હૂતળી બોમ્બનું પેલું શેર હળગે ને એમ. અને પટલાણી આ જોયું, અબોલા હતા, કહેવાય તો નહીં. અને પટલાણી બેઠા બેઠા પેલી બાજુ જોઈને બોલ્યા, આઈ જાણે માઈ જાણે પટેલ કા નાડા જલતા હે. તે પટેલે પટલાણી સામે જોયા વગર નાડું આમ જમીન સાથે ધૂળમાં ઘસી નાખ્યું અને ઓલવી નાખ્યું અને બીજી બાજુ જોઈને બોલ્યા, રાન લડતી હે ઝઘડતી હે પણ ખ્યાલ અચ્છા લગતી હે. તે પાછું ગોઠવાઈ ગયું. સમાધાન તરફ વૃત્તિ રાખો. સામાન્ય વાતને અસામાન્ય ન બનાવો. નાની નાની વાતને આઈપીએલમાં કોણ જીતશે, અરે જે જીતે આપણા ઘરે શું આપી જવાના છે? જે ટીમ જીતે, નાની વાતમાં ઝઘડા શું કરવા? સામાન્ય વાતને ક્યારેય અસામાન્ય ન બનાવો. અને સેકન્ડ લાસ્ટ, માફી માંગો ને માફી આપો. ક્ષમા માંગો ને ક્ષમા આપો. માણસ માત્ર ભૂલને પાત્ર, પણ કેટલાક માણસો પોતાની ભૂલનો સ્વીકાર નથી કરી શકતા. સિર કટા સકતે હૈ લેકિન સિર ઝુકા સકતે નહીં. થોડાક શબ્દો યાદ રાખીએ. થેન્ક યુ, સોરી, બહુ જ નાનકડો શબ્દ છે, પણ કંઈક આપણાથી ભૂલ થાય, સોરી તો બોલો. એક વાક્ય બોલો, મારી ભૂલ છે, હવે નહીં થાય, તમે સાચા છો. આપણે કોકને સામેથી બોલી નથી શકતા કે મારી ભૂલ છે, હવેથી હું પ્રયત્ન કરીશ, નહીં થાય, સંબંધો સુધરી જશે. પ્રમુખ સ્વામી લાખો લોકોના ધર્મગુરુ, મહાન સ્વામી મહારાજ અનેકના ધર્મગુરુ, છતાં દરેકને હાથ જોડીને વર્તી શકે, માફી માગી શકે. માફી પ્રેમથી માગીએ, માફી આપીએ.
હમણાં થોડાક સમય પહેલા અમરેલીની બાજુમાં બાબરા ગામ, એમાં દિનેશ નામનો એક ભાઈ, દિનેશ કડિયો, એના લગ્ન થયા. એમાં પત્નીના મોબાઈલમાં ફિલ્મના ગીત સારા હતા, એટલે એની પત્નીને કીધું કે તારો મોબાઈલ મને આપ, મારે ડાઉનલોડ કરવા છે. એટલે ડાઉનલોડ કરવા ગયો, એમાં ભૂલથી ડિલીટનું બટન દબાઈ ગયું. એના પત્નીના મોબાઈલના બધા જ ગીત ઉડી ગયા. એની પત્ની ગુસ્સે થઈ, એટલો ઘબકાયો, એટલો ખખડાયો. મારા પિતાના ત્યાંથી કરિયાવરમાં લઈ આવી હતી, માંડ માંડ સિલેક્ટ કર્યા હતા, હાર્ડ ડિસ્કમાંથી આમાં કોપી કર્યા હતા, બધા ઉડાડી માર્યા. હવે મારે કઈ રીતે ટાઈમ પસાર કરવો? અને પેલો સહન ન કરી શક્યો. હી હેઝ કમિટેડ સુસાઇડ, આત્મહત્યા કરીને મરી ગયો. હવે ગીત ડિલીટ થયા હોય તો ફરીથી ડાઉનલોડ કરાય. આ ડિલીટ થઈ ગયો, એને અપલોડ કેમ ન કરવો? આટલા બધા ખખડાવાના? ખાલી કંઈક નાની વસ્તુ ડિલીટ થઈ જાય એની અંદર આપણે માફ નથી કરી શકતા. રામને 14 વર્ષ જેણે જંગલમાં મોકલ્યા, રામ 14 વર્ષ પછી જંગલમાંથી પાછા આવ્યા, અને સૌથી પહેલા કોઈને પગે લાગ્યા હોય તો એ કૈકેયીને પગે લાગ્યા છે. પ્રથમ રામ ભેટી કૈકેયી. ખાલી રામાયણ વાંચો નહીં, ખાલી રામની વાતો ન કરો, ખાલી રામના મંદિરે ના જાઓ, ખાલી રામની માળા ના ફેરવો, ખાલી અયોધ્યામાં રામ મંદિર બનાવવું છે એવી ખાલી વાતો ના કરો. રામ 14 વર્ષ જંગલમાં મોકલનારી માતાને, પાછા ફર્યા પછી સજા કરનાર માતાને, પોતાની યુવાન અવસ્થાને બગાડનાર માતાને, સીતાને તકલીફ આપનાર માતાને માફ કરી શકતા હોય તો તમને અપશબ્દ બોલનાર પત્નીને, સાસુને, પિતાને, સસરાને કેમ માફ નથી કરી શકતા? ખાલી રામનું ભજન ન કરો, રામ જે રસ્તે ચાલ્યા છે એ રસ્તે ચાલીએ તો રામની વાતો છે. માફ કર્યા પછી જીવન વધારે સારું થશે. સેજ કોઈકની ગાડી અડી ગઈ, તરત ઝઘડા, હાઈલી ઇન્ફ્લેમેબલ. માફ કરવાની વૃત્તિ એ સંબંધોને વધારે સારા બનાવે છે. ક્લિન્ટન ભૂલ કરી બેઠા, મોનિકાના લફલામાં હલવાઈ ગયા. અરે, અમેરિકન પ્રેસિડેન્ટથી પણ ભૂલ થાય. મોટો માણસ છે, બાહોશ માણસ છે, 2 ટર્મ વડાપ્રધાન રહ્યા છે, છતાં પણ લપસી ગયા, ભૂલ થઈ. એની પત્ની હિલેરી ક્લિન્ટન લિવિંગ હિસ્ટ્રી આત્મકથામાં નોંધે છે કે મારા પત્નીની ચારિત્રમાં ભૂલ થઈ, મને ખબર પડી, હું રડી છું, એણે મને 7 મહિના અંધારામાં રાખી છે, હું ભાગી પડી હતી, છૂટાછેડાની તૈયારીમાં હતી, પણ મારા એક મિત્રે મને સલાહ આપી કે જિંદગીમાં પાપ થાય એ સમયે જો સાચી ભાવનાથી પ્રાયશ્ચિત કરો તો ઈશ્વર કૃપા પણ થાય. જિંદગીમાં જે ઘટના એ ઈશ્વરના સંકેતથી બની છે, વેદના જન્મે તો ઈશ્વર કૃપા જન્મે. મેં ક્લિન્ટનને માફ કર્યા, એ સમજદારી આજે મને ટકાવી રાખી છે. ઇંગ્લેન્ડની ટ્રમ્પ પછીની બાહોશબાઈ હોય તો હિલેરી ક્લિન્ટન આ વખતે જીતવાની પરિસ્થિતિમાં હતા. અરે, વડાપ્રધાનની પેન્સિલને પણ પાછળ રબર હોય છે. ઇટ સેઝ ધેટ કે વડાપ્રધાનથી પણ ભૂલ થાય, ભૂલ થઈ શકે છે, માફ કરી દઈએ. આપણે દાઢમાં રાખીએ છીએ. જામફળ ખાધું છે બધાય? જામફળ ફળ તરીકે સારું છે, પણ ગમે તેટલો પ્રયત્ન કરો ને ઠળીઓ એનો દાઢમાં હલવાઈ જાય. કેટલાક લોકોની દાઢ એટલી પોલી હોય છે ને સાસુને દાઢમાં રાખે, સસરાને દાઢમાં રાખે, વેવાઈને જમાઈને દાઢમાં રાખે, અને કેટલાક તો મને એ દાઢમાં રાખશે, બહુ ખેંચ કરે છે, દાઢમાં રાખે. દાઢમાં રાખવાની વૃત્તિ ખરાબમાં ખરાબ છે. માફ કરી દેતા શીખીએ. પ્રમુખ સ્વામી મહારાજ ગાંધીનગર અક્ષરધામ એટેક કરનાર આતંકવાદી જ્યાં મર્યા હતા ત્યાં પ્રમુખ સ્વામી પુષ્પ છાંટે છે અને પ્રાર્થના કરે છે કે આવતો જન્મ નવો સારો મળે અને પાપનું પ્રાયશ્ચિત સારા કાર્યો કરીને કરે. માફ કરી શકે છે. આપણા પરિવારની અંદર ભૂલોને માફ કરો, પતિને માફ કરો, સસરાને માફ કરો, સાસુને માફ કરો, તો સંબંધો સારા રહેશે. અને છેલ્લી વાત, બહુ અગત્યની વાત મારે કરવી છે. ઘર સભા કરો અને સત્સંગ સભા ભરો, જે પ્રમુખ સ્વામીજી બહુ સરસ વાત કરે છે. પ્રમુખ સ્વામીજી મહારાજ 55 દેશોમાં ફર્યા. મહાન સ્વામીજી મહારાજ 85 વર્ષે આજે દેશ વિદેશમાં ફરી રહ્યા છે. 7 લાખ પત્રો પ્રમુખ સ્વામીજીએ લખ્યા હતા. 2.5 લાખ ઘરોમાં ગયા છે, 18,000 ગામડામાં ગયા છે. એ સંત વાત કરે છે. આ કોઈ સંન્યાસી ગિરનારમાં કે હિમાલયમાં રહેનાર વાત નથી કરતા. સમાજના પ્રશ્નો જેને જાણ્યા છે, ઉકેલ્યા છે, એ વાત કરે છે કે રોજ ઘરના સભ્યો સાથે બેસીને જમો. અ ફેમિલી who stays together, who eats together, who plays together, who prays together. સાથે બેસીને કંઈક કરીએ તો પ્રેમથી રહેવાશે. આવા આદર્શ સંત આપણને આ રસ્તો શીખવાડે છે.
આ દુનિયા આપણને ઝઘડો કરતા શીખવાડશે. તમને તમારા સાસુ કે સસરા કઈ બોલ્યા હોય અને તમારા કેટલાક મિત્ર શું કહેશે, અરે આ તો તું સહન કરે, તારી જગ્યાએ હું આવું તો બિલકુલ સહન ના કરું. બાર દુનિયાના લોકો આપણને બાયો ચડાવતા શીખવાડશે. અધ્યાત્મ આપણને એમ શીખવાડશે કે થોડુંક નમતું કરી દે ને, શાંતિ થતી હોય તો સમાધાન તરફ જાઓ. દુનિયા આપણને ખોટે રસ્તે ચડાવશે. બોમ્બેની ટ્રેનમાં એક ભાઈ માંડ ચડ્યા પછી કમ્પાર્ટમેન્ટના ઉભેલા ભાઈઓને કહે છે કે આ ટ્રેન વિરાર કે નાલા સોપારા ઊભી રહે. ના કે આ ટ્રેન તો નથી ઊભી રહેતી, આ તો ખોટી ટ્રેનમાં ચડ્યા. એ કે ત્યાંથી જાય ખરી? હા કે નીકળે, થોડીક ધીમી પડશે, અમે તને કહીશું. એટલે તાત્કાલિક તું સ્પીડમાં ફટાફટ ઉતરી જજે અને દોડવા લાગજે, એટલી અમે તને મદદ કરીશું. ટ્રેન વાળાને દયા આવી કમ્પાર્ટમેન્ટ વાળા મુસાફરોને. એટલે જેવું વિરાર કે નાલા સોપારા આવ્યું, ટ્રેન થોડીક ધીમી પડી અને સાચવીને પેલાને માંડ ઉતાર્યો. પેલો દોડવા લાગ્યો. જે કમ્પાર્ટમેન્ટમાંથી ઉતર્યો તો એ કમ્પાર્ટમેન્ટ તો સ્પીડને લીધે આગળ નીકળી ગયો, પણ પાછલા ડબ્બાવાળાને એમ લાગ્યું કે આને બિચારાને ચડવું છે. તે ડબ્બાવાળાએ પકડીને ખેંચીને અંદર લઈ લીધું અને પછી પેલાને કહે છે, ખરા છો ને ભાઈ, આ ટ્રેન તો અહીંયા ઊભી નથી રહેતી તો એ ચડવા ગયા. આ તો અમે તમને ચડવાની મહેનત કરતા જોયા એટલે માંડ ચડાયા. આજ પછી આવી ભૂલ ના કરતા. પેલો કે મારે ક્યાં ચડવું, તું માંડ ઉતર્યો તો. આ દુનિયા એવી છે, નહીં ચડવું હોય ત્યાં ચડાવી દેશે અને નહીં ઉતરવું હોય ત્યાંથી ઉતારી દેશે. એ બધાની વચ્ચે સાચે રસ્તે લઈ જાય એવા સંતો છે, આવી સંસ્થાઓ છે. અરે પ્રશ્નો તો આવશે, કોને પ્રશ્ન નથી આવ્યા? રામના પરિવારમાં પ્રશ્ન આવ્યો છે, કૃષ્ણના પરિવારમાં પ્રશ્ન આવ્યો છે. પ્રશ્ન આવે પણ પ્રશ્નના સમાધાન શોધાય. પેઇન હોય તો પેઇન કિલર પણ હોય જ, તાળું હોય તો ચાવી હોય જ. એ સમાધાન તરફ જઈએ. થોડાક વર્ષ પહેલા મેં બોરસદ પારાયણ કરવા જતા હતા. એક યુવકનો મને ફોન આવ્યો. અતિ અદ્ભુત પ્રસંગ છે. મને કે સ્વામીજી, મારે તમારી સાથે ખાનગી વાત કરવી છે. મેં તું કરો. મને કે સિરિયસ મેટર છે. મેં તું કરો. મને કે મારી સગાઈ થઈ ગઈ. તું સગાઈમાં સિરિયસ કહેવાય? મને કે સાંભળો તો ખરા, મારે 15 દિવસ પછી મેરેજ છે. આ તો વધારે સારા સમાચાર કહેવાય. ઘણા ખાલી હગાઈથી જ બટકી જાય છે. હગાઈ પછી મેરેજનું નક્કી થયું. મને કે સાંભળો તો ખરા, જેની સાથે મેરેજ છે એને બીજા કોઈકની સાથે અફેર છે, લફરું છે. હવે સિરિયસ કહેવાય. બીજું હવે શું કરવાનું? મને કે એના માટે જ મેં તમને ફોન કર્યો છે. દોસ્ત, મને કઈ આવો અનુભવ નથી. લગ્નના 15 દાડા પહેલા મને કે સ્વામી, કલ્યાણ જ્વેલર્સના દાગીના આવી ગયા, આસોપાલવની સાડીઓ આવી ગઈ, કેટરિંગ બુક કરી દીધું અને 15 દાડા પહેલા ખબર પડી કે પેલી છોકરીને બીજે લફરું છે. કીધું શું કરવાનું? મને કે સ્વામી, એના માટે તમને ફોન કર્યો. તું એક કામ કર, છોકરીને કહી દે. તપાસ કરી બરાબર? હા કે તપાસ કરી. તું કહી દે કે તારી સાથે લગ્ન નથી કરવા. મને કે સ્વામી, પ્રયત્ન કર્યો તો છોકરી એમ કહે છે, પરણીશ તો તને પરણીશ, નહીં તો આત્મહત્યા કરીને મરીશ ને તને જેલના સળિયા ગણાવતી જઈશ. છોકરી તો નથી માનતી. હવે શું કરવાનું? મને કે એના માટે તમને ફોન કર્યો છે. તો એક કામ કર, છોકરીના બાપને કહી દે. મને કે સ્વામી, એ તો આખા અમારા સમાજમાં વિલન જેવા છે, મને પતાઈ દેશે, એટલે એને તો બિલકુલ નહીં કહેવાય. મેં કીધું છોકરીને ના કહેવાય, છોકરીના બાપને ના કહેવાય. એક કામ કર, તારા પપ્પાને કહી દે કે પપ્પા, મારે મેરેજ નથી કરવા. મને કે સ્વામી, મારા પપ્પા એટલા સીધા સાદા છે, એને ક્યારે આવા દુઃખદ સમાચાર સાંભળ્યા જ નથી. એમને એટેક આવશે. દીકરીને ના કહેવાય, દીકરીના બાપને ના કહેવાય, દીકરાના બાપને ના કહેવાય. શું કરવાનું? એણે મને કીધું, સ્વામી જલ્દી સમાધાન આપો, નહીં તો હું આત્મહત્યા કરીને મરી જઈશ. હું તો કથા કરવા જતો હતો, લેવા દેવા વગરનો મને ધંધે લગાડ્યો. 2 મિનિટ તો મને એમ થઈ ગયું કે આને કંઈક સમાધાન નહીં આપું, મારે જ કંઈ નહીં કરવું પડે ને. કેવા પ્રશ્નો અમારે આવતા હોય છે. લગ્નના 15 દિવસ બાકી અને ખબર પડે કે છોકરીને બીજે લફરું છે, કેવી પરિસ્થિતિ થાય. પછી એનું શું થયું તમને કહી દઉં. એકવાર મારે કથામાં કહેવાનું રહી ગયું ને, તો એક ભાઈ રોડ પર મને મળવા આવ્યા. મને કે પેલા બેનું શું થયું તું? પછી આપણને બીજા 2માં જ રસ હોય છે આપણા 2 કરતા. આપણા બેનું સંભાળો ને પહેલા, ગામ આખાની ચિંતા કર્યા વગર. એ બીજા 2 અત્યારે પૂનામાં રહે છે, પ્રેમથી રહે છે. સત્સંગ મળ્યો, સમાધાન મળ્યું. દુનિયાના તમામ પ્રશ્નોના સમાધાન આ સત્સંગમાં છે. અમે સાધુઓએ લગ્ન એટલે નથી કર્યા કે તમારા લગ્ન કરી તે સુખેથી પૂરા કરવાને, એ અમે તમને સમજાવી શકીએ. એના માટે અમારું પરિવારનો ભોગ સમર્પણ આપ્યું છે. અમે સાધુઓએ બ્રહ્મચર્યનું પાલન એટલા માટે કર્યું છે. અમે સ્ત્રીને એટલે નથી વસાવી કે તમારા પરિવારના પ્રશ્નોના સમાધાન આપી શકીએ. અમે
લગ્ન કરીને સંતાન એટલે ઉત્પન્ન નથી કર્યા. અરે ઘરે હોત તો એક બે સંતાનની જવાબદારી હોત. અમને અમારા દીકરાઓની ખ્વાહિશ નહોતી. અમને ચિંતા છે ભારતવાસીઓના તમામ દીકરા દીકરીઓ સારા બને એની ખ્વાહિશ છે. આજે 11:30 વાગે પણ હું આપને બેસાડીને આટલી વાતો કરી રહ્યો છું. એક વ્યક્તિ પાસેથી મારે 1 રૂપિયાની અપેક્ષા નથી. 1 રૂપિયો પણ ના આપતા, પણ સમય તો આપો. જે ભારતમાં આપણે જન્મ્યા છીએ એ ભારતની ખાલી વાતો જ કરવાની. સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા અમારા. ભારત આવો હતો, ભારત તેવો હતો. અરે ભારતમાં પ્રદૂષણ કેટલું છે. ભારતના વડાપ્રધાનને 15મી ઓગસ્ટે ધ્વજવંદન કરતા કરતા લાલ કિલ્લા પરથી જાહેરાત કરવી પડે કે દેશમાં સંડાસ બનાવવા છે, કચરો ન નાખો, એની જાહેરાત કરવી પડે. ભારતમાં ભ્રષ્ટાચારનો સમગ્ર વિશ્વના દેશોની અંદર નંબર આવે. ભારતનો છૂટાછેડામાં નંબર આવે. ભારતમાં વિદેશના લોકો ભણવા આવતા એ જ ભારતના લોકો આજે IELTS, TOEFL કે GRE ની પરીક્ષા આપી અને આપણું બુદ્ધિધન વિદેશમાં કેમ જાય છે. આજે ઢાકાનું મલમલ વર્ષો પહેલા પાટણના પટોળા અને કોહિનૂર અને મયુરાસન એ વિદેશના લોકો આપણા ત્યાંથી લઈ જતા. આજે પરદેશી વસ્તુ જોઈને આપણે રાજી કેમ થઈએ છીએ? શું ખૂટે છે મારા ને તમારા ભારતમાં? જો ભારતનું લોહી અહીંયા બેઠેલા બધાના હૃદયમાં હોય, જો તમે ઇન્ડિયન સિટીઝન હો, જો તમે ભારતીય રાષ્ટ્રીયતાવાળા હો, તો ભારતનું એક શબ્દમાં ક્યારે વાંકું ન બોલતા. મારે વાતો એ કરવી છે ભારત મહાન હતો, કઈ રીતે મહાન બની શકે, આપણા સંબંધો સુધરે. અહીંયા બેઠેલા બધાને મારી વિનંતી છે, કોઈની સાથે અબોલા હોય માફી માગી લેજો, કોઈને દાઢમાં રાખ્યા હોય જતું કરજો, કોઈક તમને બોલી ગયું હોય ડિલીટ કરી નાખો, સેવ ન કરી રાખો બધા સાથે. અને કદાચ તમે સારા બનીને પ્રયત્ન કરશો તો પણ કેટલાક તો તમારું ખરાબ બોલશે જ, એની ચિંતા બિલકુલ ન કરો. તમે ગમે તેટલા સારા હશો તો પણ કેટલાક ખરાબ બોલશે જ. બોલનારાને બોલવા દો. તમારા શત્રુ હોઈ શકે, પણ તમે કોઈને શત્રુ ન માનો એ તમારી સાચી સફળતા છે. તમે કોઈને શત્રુ ન માનો એ તમારી સાચી સફળતા છે. માનવીય સંબંધો, હ્યુમન રિલેશન આ છે. આજે આપ સૌ કોઈને મારી વિનંતી છે, એક પ્રાર્થના છે. આટલા મોટા સમુદાયમાં આપણે માનવ ઉત્કર્ષ મહોત્સવની અંદર આવા સુંદર ડ્રામા, જોરદાર તાળીઓથી આપણે પૂજ્ય જ્ઞાનરત્ન સ્વામી અને વિદ્યાનગરના યુવાનોને વધાવીએ છીએ. કેટલો સુંદર ડ્રામા પ્રસ્તુત કર્યો. અનેકવિધ મહાનુભાવો આટલો સમય અત્યારે મંચ પર આપી રહ્યા છે. આવતીકાલે મારી વાતો રાષ્ટ્ર પર છે. જે ભારતનું વાંકું બોલે છે અને જેને એમ લાગે છે કે ભારત નબળો છે, પછાત છે, ભારતમાં કંઈ માલ નથી, એને મારે આવતીકાલે સાબિત કરીને બતાવવું છે કે ભારત જેવો દુનિયામાં કોઈ દેશ નથી અને ભારતવાસી જેવા વિશ્વમાં કંઈ નાગરિકો નથી. શું ભારત છે? આપણે બધા સાથે મળીને ભારતને મહાન રાષ્ટ્ર કઈ રીતે બનાવી શકીએ, એની અંદર મારી સાચી રાષ્ટ્રીયતા કઈ રીતે વ્યક્ત કરી શકું, એની સુંદર વાતોને આવતીકાલે વિશેષ માણશું. ખૂબ ખૂબ આભાર.